આજની વાતનો વિષય જે મને આપવામાં આવ્યો છે એ છે પારિવારિક મૂલ્યો, ફેમિલી વેલ્યુઝ. પણ કદાચ તમને સૌથી મોટું આશ્ચર્ય શરૂઆતમાં એ લાગશે કે હાઉ વિલ અ સાધુ ટોક ઓન ધીસ, કારણ કે અમારે પરિવાર છે નહીં. અમે બોર્ન સેલિબ્રેટ્સ એટલે બાળ બ્રહ્મચારી છીએ. અમારે પત્ની સંતાનો નથી એટલે એના પ્રશ્નો જાણતા નથી. નોકરી ધંધો વેપાર અમે કર્યો નથી એટલે એ વ્યવસાયિક પ્રશ્નો પણ અમે જાણતા નથી, અનુભવ્યા નથી. એટલે સ્વાભાવિક છે કે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ધેટ કુડ અરાઇઝ ઇન યોર માઇન્ડ કે આ ફેમિલી વેલ્યુઝ ઉપર શું કામ વાત કરે, કેવી રીતે વાત કરે ને કયા અનુભવ પરથી વાત કરે. તમને આશ્ચર્ય થશે કે અત્યારે ઘણા બધા ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને સ્પોર્ટ્સ કોચિસ એ લોકોને ટ્રેન કરે છે. ઘણા બધા અહીંયા તમે બિઝનેસમેન, ફેમિલી બિઝનેસ ઓનર્સ કે કોર્પોરેટ્સ બેઠા છો. ધ $1 ટ્રિલિયન કોચ નામનું એક પુસ્તક લખાયું છે. ધ $1 ટ્રિલિયન કોચ. એમાં અમેરિકામાં, કેલિફોર્નિયામાં, સિલિકોન વેલીના બધા આઈટી કંપનીઝના હેડ્સ એ લોકોએ ફૂટબોલ કોચિસ પાસેથી શું સિદ્ધાંતો શીખ્યા અને એ દ્વારા એની કંપનીમાં એપ્લાય કરીને કંપનીનો ગ્રોથ કેવો કર્યો એ બધી વાતો લખી છે. ક્યારે તમને કલ્પનામાં ના આવે કે સ્પોર્ટ્સ કોચિસ કુડ ગાઈડ આઈટી પ્રોફેશનલ્સ. બીજી વાત તમને કરું, તમે યુરોપિયન ફૂટબોલ કે બ્રિટિશ સોકર બધી ગેમ્સ તમે જુઓ તો ઘણી વખત એમના કોચિસ છે ને એ લોકો આ લેવલનું પ્રોફેશનલ ફૂટબોલ રમ્યા જ નથી, પણ દે કુડ ગાઈડ. ઓલિમ્પિક્સમાં જેમને ગોલ્ડ મેડલ્સ મળે છે એમાંથી લગભગ 70% વધારે ના કોચિસ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, પણ એના ડિસાઇપલને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. તો આ $1 ટ્રિલિયન કોચ ઉપરથી અથવા તો ફૂટબોલ કોચિસ ઉપરથી અથવા તો આ ઓલિમ્પિક ટ્રેનર્સ અને કોચિસ પરથી એક વાત નક્કી થાય છે કે ઘણી વખત અંદર રહ્યો એની કરતા બહાર ઉભો જોતો હોય ને એને વધારે જ્ઞાન થાય. અંદર હોય એના કરતા બહાર ઉભો જોતો હોય ને ગેમને એ વધારે સારી રીતે એનાલાઇઝ કરી શકે. એટલે જે ફેમિલી વેલ્યુઝ છે એ આપણો પાયો છે, આપણું ફાઉન્ડેશન છે. For all growth, for all progress, for all success, for all peace in life. એ સૌથી મહત્વની વાત છે વ્યક્તિના જીવનમાં અને પરિવારના જીવનમાં. જો અત્યારે તો એક વાસ્તવિક પરિસ્થિતિ 21મી સદીમાં આપણને દેખાય છે પરિવાર અને સમાજની. કોકેનું એવું વર્ણન કર્યું છે કે these are the times of fancier houses but broken homes. અત્યારે મકાનો છે બધા ખૂબ સારા બને છે, ફેન્સી, બટ બ્રોકન હોમ્સ, ઘર ઘણા બધા તૂટતા ગયા. These are the times of double incomes but more divorces. ઇન્કમ ઘરમાં વધતી ગઈ, ડબલ થતી ગઈ, પતિ પત્ની બંને કમાતા થયા પણ છૂટાછેડાના દર વધતા ગયા. These are the times of high rise buildings but low rise characters. મકાનો બધા બહુ ઊંચા થતા ગયા અને ચારિત્ર બધા નિમ્ન થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પહોળા થતા ગયા. દિલ્હી મેરઠ હાઈવે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓપન કર્યો, 16 લેનનો હાઈવે, કે યુદ્ધ વખતે એરક્રાફ્ટ પણ લેન્ડ થઈ શકે અને ઇનોગ્રેશન વખતે એરક્રાફ્ટ લેન્ડ થયા. પણ વ્યૂ પોઈન્ટ્સ, દ્રષ્ટિકોણ બહુ સંકુચિત થતા ગયા. These are the times where man has gone all the way to the moon and has come back. But he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવી ગયો, પણ નવા પડોશી સાથે જરા સંબંધ કેળવવો, પરિચય કેળવવો એ બહુ અઘરી વાત થતી જાય છે. અમદાવાદમાં તો આપણે બહુ કંઈ 25-30 માળના કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ નથી, પણ મુંબઈમાં બધા 30 માળ, 40 માળ, 50 માળ, 60 માળના બધા હાઈરાઇઝ બિલ્ડિંગ્સ હોય. અત્યારે વર્લ્ડ 1 વર્લીમાં બને છે 117 માળનું વર્લ્ડ હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર.
એવામાં લિફ્ટમાં 6 મહિના સુધી કોઈ ભેગો થાય ને ત્યારે આપણને સહેજ ડાઉટ જાય કે આ બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે. These are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but finds it difficult to break a prejudice. એટમ તોડ્યો, શક્તિ પેદા કરી, અણુશક્તિ, પણ પૂર્વગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે. એકવાર એક વ્યક્તિને જે ચશ્માથી આપણે જોયો એને લીલો જોયો તો કાયમ લીલો જ જોવો છે. કદાચ 10 વર્ષ પછી એ વ્યક્તિ સુધરી ગઈ હોય ને અને કોક તમને એમ કે આ વ્યક્તિ આવું એક સારું કામ કર્યું, વાત તારી બરોબર છે, તને એક 10 વર્ષ પહેલાનો એક પ્રસંગ કહું. આપણી માનસિકતા છે, એ સુધરે પણ આપણા મગજ એને સુધરેલો સ્વીકારવા તૈયાર નથી. એટલે ટુ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજુડાઇસ. These are the times of sometimes good profits in business but shallower relationships. સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ, અને સ્વાર્થ પૂરો થાય પછી ખબર પડી 2 ચા ના લાવતો, 2 ચા એટલે કે લાવજે એમ. એટલે સ્વાર્થ પૂરો થયો એટલે સંબંધો ઘણા છીછરા થતા જાય છે. The list is very long describing the state of affairs of the 21st century man and society. But in short, you can say that these are the times where we have much to show in the show window and nothing in the stock room. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, લક્ઝરી એન્ડ બ્રાન્ડ્સ એન્ડ લાઈફસ્ટાઈલ ને બધું, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બહુ ઓછા થતા જાય છે. આ વાસ્તવિક પરિસ્થિતિ છે 21મી સદીની. અને આપણી સદીમાં ભણેલા લોકોએ સમાજને વધારે નુકસાન કર્યું છે અભણ કરતા. તમે એનાલાઇઝ કરજો. અભણ માણસ ચોરી કરે એટલે 50,000 રૂપિયાની કરે, 2-5 લાખની કદાચ કરે. ભણેલો માણસ ચોરી કરે એટલે 1 લાખ કરોડની કરે, 1.5 લાખ કરોડની કરે. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ નથી બનાવતા. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બનાવે છે, અભણ નથી બનાવતા. They are graduates, postgraduates and PhDs from some of the finest universities of the world. જે વૈજ્ઞાનિકો 18 કલાક લેબોરેટરીમાં કામ કરીને માણસ જાતને કેવી જલ્દી સાફ કરી નાખવી, એના જે શસ્ત્રો બનાવે છે ને, બહુ જ ભણેલા લોકો છે. અને ઘણા દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાંથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને PhD કર્યું છે. પણ એ ભણ્યો, શિક્ષણ પ્રાપ્ત કર્યું, પણ એને સંસ્કાર નથી, એને દિશા નથી. એની પાસે સ્પીડ છે પણ ડિરેક્શન નથી. એ જ એની બુદ્ધિએ માનવજાત સુખી થાય એની માટે કરી શકે. આ વાત બહુ જ હકીકત છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બહુ સરસ એક વાત કરતા કે man has learned to swim like a fish in water. He has learned to fly like a bird in air. But he hasn't learned to walk like a sane human being upon this earth. પૃથ્વી પર શાણપણા ચાલતા શીખ્યો નહીં. આવી એક વાસ્તવિકતા આપણા સમાજની અને સદીની અત્યારે છે. એની વચ્ચે આપણે એક 70-80 વર્ષનું જીવન જે ભગવાને આપણને ભેટ આપ્યું છે, બક્ષિશ આપ્યું છે, એ આપણે બધાને સુંદર રીતે જીવવું છે, સંતોષયુક્ત જીવવું છે, સુખમય રીતે જોવું છે. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. તો આ 70-80 વર્ષનું જીવન આપણું છે, 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. એમાં અમુક વિચારધારાઓની સ્પષ્ટતા જોઈએ. આપણા વર્તનો છે એમાં અમુક સ્પષ્ટતાઓ જોઈએ. આપણા અભિગમો છે વ્યક્તિ પ્રત્યે, પ્રસંગો સંજોગો પ્રત્યે, એમાં પણ અમુક પ્રકારની સ્પષ્ટતા જોઈએ. સિચ્યુએશન્સ એન્ડ સર્કમસ્ટેન્સીસ તો જીવનમાં પ્લસ માઇનસ થતા રહેવાના ટિલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ. તે વખતે તમારો વિચાર, તમારો અભિગમ, તમારું વર્તન છે એ તમને સ્થિર, શાંત અને સુખી રાખી શકે. એ આ પારિવારિક મૂલ્યો છે. એ પરિવારમાંથી આપણને શીખવા મળે છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક બહુ જ સુંદર સર્વે થયો. 8 વર્ષ આ સર્વે ચાલ્યો.
દુનિયાના 110 દેશોમાં સર્વે થયો, 1 લાખ પરિવારમાં થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. સર્વેમાં મુખ્ય પ્રશ્ન એ હતો કે દરેક પરિવારને પૂછવામાં આવતું કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ, સુખ શું છે? What according to you is the greatest joy upon this earth? તમને કદાચ આશ્ચર્ય લાગશે કે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે એવું કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and who love you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારા પરિવારજનો છે, જેની માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સમય વિતાવવો, સદપ્રવૃત્તિ કરવી એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. એટલે પારિવારિક મૂલ્યો માટે સૌથી અગત્યની અને પહેલી વાત છે સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ફેમિલી. કારણ કે તમારા પ્રથમ સુખનું એ ઘર છે. તમે આખી દુનિયા જીતો વેપાર ધંધો કરીને, બટ ઇફ યુ લૂઝ યોર ફેમિલી યુ આર અ લૂઝર. તમે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું. ઘરમાં બધા પરિવારજનો રહે છે જ, રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે જ્યારે હું ઘરે જાઉં ત્યારે લોકો દરવાજો ખોલે જ છે ને. એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. સમય આપવો પડે, નક્કી કરીને નિયમિત રીતે સમય આપવો પડે. તો આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે એ તમે સારી રીતે માણી શકો. તમને આશ્ચર્ય થશે, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટ, $100 બિલિયન એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. $100 અબજ. 1 અબજ એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ 7 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપની છે, એમની ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે. એમાંથી લગભગ 10 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એટલે એમનો વહીવટ વ્યવહાર કેવો હશે? સવારથી રાત સુધી. એમને એમના ધર્મપત્ની નો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. એટલે એમના CEOs ભેગા થઈને 50 સરપ્રાઈઝ પાર્ટીઝ રાખી હતી. એમાં કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. 30 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓફ યુરોપ અને અમેરિકા હાજર હતા. એટલે ઓન પાવર પ્રેસિડેન્ટ્સ એન્ડ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓડિયન્સમાં બેઠા હતા 30 દેશોના. એટલે તમે સમજી શકો છો કે ક્રાઉડની ડિગ્નિટી કેવી હશે. વોરેન બફેટ એમના ધર્મપત્ની સ્ટેજ ઉપર બેઠા હતા અને સિલેક્ટેડ લોકોને 1 મિનિટ આપવામાં આવેલી કે 1 મિનિટ એ મંચ ઉપર આવી અને આ કપલ સાથે પોતાના કઈ એવા સંસ્મરણો હોય, એમના ફાઉન્ડેશનમાં કંઈક કામ કર્યું હોય, એ બધા પોતે શેર કરતા હતા. એટલે 2-2.5 કલાક બહુ સરસ વીતી ગયા. પછી એક બુદ્ધિશાળી અમદાવાદી પણ બેઠેલા. એને આમ હાથ ઊંચો કર્યો. કેન આઈ આસ્ક અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? વોરેન બફેટ કે પૂછો. એટલે એને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ શેર વિથ અસ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ 50 years? 50 વર્ષનું તમારું સુખી લગ્ન જીવન. જો આગળ એક પ્રિફિક્સ હતો, સુખી લગ્ન જીવન. બાકી 50 વર્ષ તો ઘણાને પૂરા થતા જ હોય છે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં બોલીએ, તળપદી ભાષામાં તો ઢહેડા કરીને, પણ સુખી લગ્ન જીવન. વોરેન બફેટની સામે એમનું આ માઇક્રોફોન પડેલું, એમના વાઈફે પુલ ઓવર કરી લીધું કે મારે આ પ્રશ્નનો ઉત્તર આપવો છે. એમ કરીને માઇક્રોફોન ખેંચી લીધું. વોરેન બફેટના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં. જાહેરમાં એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું એમના મોઢા પાસેથી. એટલે 50% ઉત્તર તો લોકોને એમને મળી ગયો કે આ 50 વર્ષ કેમ ચાલ્યું હશે. પછી એમના પત્નીએ બહુ સુંદર વાત કરી. વચ્ચે એક વાત યાદ આવે છે એટલે કરી દઉં. એકવાર આવા એક કપલને 50 years મેરીડ લાઈફના પૂરા થયા. ફેમિલી ફંક્શન હતું, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા હતા અને બંને એટલે કપલ સ્ટેજ ઉપર બેઠા હતા. બધા પુષ્પગુચ્છ આપે, બુકે, ગાર્લેન્ડ, ગિફ્ટ્સ.
પછી એમને આવો જ પ્રશ્ન પૂછાયો કે તમારા સુખી લગ્ન જીવન 50 વર્ષ થયા એનું રહસ્ય શું? એટલે જેન્ટલમેને કહ્યું કે રહસ્ય બહુ સિમ્પલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હું લઉં અને મારા વાઈફે હા પાડવાની જ, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ હોય ને એ મારા વાઈફને હું લેવા દઉં, હું કહું સારું કર. એમ તમારા બધાના ચહેરા ઉપર આશ્ચર્ય તો છે કે આવી રીતે 50 વર્ષ ચાલે નહીં. એટલે બીજા એક બુદ્ધિશાળી હતા, એમને પૂછ્યું કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે લિસ્ટ આઉટ કરી શકો કે કયા ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે લો અને તમારા વાઇફ હેઝ ટુ સિમ્પલી સે યસ એન્ડ ફોલો, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે તમારા વાઇફ લે અને તમે હા પાડો. તો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ જે મારા વાઇફ લે અને હું સિમ્પલી હા જ પાડું અને મારે હા પાડવાની જ હોય, પાડવી જ પડે, એ કયું મકાન આપણે રહેવા માટે પરચેસ કરવું એ નક્કી કરે, એ મકાનમાં ઇન્ટિરિયર્સ કેવું કરવું એ નક્કી કરે, કઈ કાર ફેમિલી માટે પરચેસ કરવી એ મારા વાઈફ નક્કી કરે, અમારે ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય તો ડેસ્ટિનેશન ને બધું એ પ્લાન કરે, અમારે 4 જણાના કપડાં દિવાળી પર કે બીજે ત્રીજે વખતે ખરીદવાના હોય તો પણ સિલેક્શન ફાઇનલ ઓથોરિટી એ જ છે. આ હું પહેરીને ઊભો છું એ ભાઈ એવું કહ્યું, એ પણ એમનું સિલેક્શન છે. છોકરાઓને કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મોકલવા, દેશમાં પરદેશમાં, એ બધું મારા વાઈફ નક્કી કરે. કયા ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ સાથે કેવા સંબંધ કેટલા રાખવા એ પણ મારા વાઈફ નક્કી કરે. એટલે આવા જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ છે ને લાઈફના, એ મારા વાઈફ લે. તમને આશ્ચર્ય થતું હશે ને કે વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન આના સિવાય રહ્યા કયા કે જે બિચારા જેન્ટલમેન લે અને એના વાઈફ સિમ્પલી ફોલો કરે. એટલે પૂછ્યું કે હવે કયા ડિસિઝન રહ્યા? આમાં તો ઘર ને મકાન ને ઇન્ટિરિયર્સ ને કાર ને ઇન્સ્યોરન્સ ને પોલિસી, એડ્યુકેશન ને ચિલ્ડ્રન ને પિકનિક ને રિલેશન્સ બધું નક્કી થઈ ગયું. તો વધારે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ જે તમે લો તમારા વાઈફ સિમ્પલી શી હેઝ ટુ ફોલો બ્લાઇન્ડલી એન્ડ સે યસ, એવા કયા? એટલે જેન્ટલમેને કીધું કે વેધર અમેરિકા શુડ એન્ટર ઇરાક. હું કહું ના, મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, લો ચા પીએ. અમેરિકાએ ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં, એટલે હું નિર્ણય લઉં ના થવું જોઈએ, એટલે મારા વાઈફ કે બરોબર છે. પછી કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એન્ટર થવું જોઈએ કે નહીં, હું કહું કે ના થવું જ જોઈએ, એટલે મારા વાઈફ કે તમારો નિર્ણય બરોબર છે, ચાલો આપણે જમી લઈએ. એટલે જે ડિસિઝન ગ્લોબલી ઇફેક્ટ કરતા હોય ને એ હું લઉં, અને મારા વાઈફ ફોલો કરે. અને જે ડિસિશન્સ અમારા ઘરની 4 દિવાલને ઇફેક્ટ કરતા હોય ને એ મારા વાઈફ લે અને હું ફોલો કરું. હસો છો એટલે ઘણા બધાને આવું હશે. હા, લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, કમિંગ ટુ અ સિરિયસ ટોન, વોરેન બફેટના ધર્મપત્નીએ કીધું, બહુ જ સમજવા જેવી વાત છે ફેમિલી વેલ્યુઝ માટે. વેન ઇટ કમ્સ ટુ ટાઈમ, સમય જે આપવો ફેમિલીને. વોરેન બફેટના પત્નીએ કીધું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી, અનલેસ એન્ડ અન્ટિલ વોરેન બફેટ પરદેશ ટ્રાવેલ કરતા હોય, કે જ્યારે હું, મારા પતિ વોરેન બફેટ, અમારા ચિલ્ડ્રન, પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન અને આજે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન રાત્રે 8 વાગે ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર સાથે ન બેઠા હોઈએ. તમે અઠવાડિયામાં 2 દિવસ બેસી શકતા હો તો જ તાલી પાડજો, એમને તો વધારે તાલી પાડી લેજો. તમે ધારો તો આ થઈ શકે છે. અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા. એ વખતે વોશિંગ્ટન હતા અને અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસે પધારો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને વાત કરી કે હું 2 ટર્મ પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, એટલે 8 વર્ષ હું અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે રહ્યો, પણ એક પણ દિવસ આ 8 વર્ષમાં એવું નથી કે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે સાંજે 7 વાગે ડિનર માટે સાથે ન બેઠા હોય. અને તારે અહીંયા અમદાવાદમાં એક ફેક્ટરી ચાલે છે, એમાં શું રાત્રે 10 વાગી જાય છે? 2 ઓફિસ ચાલે છે, એમાં શેના રાત્રે 9 વાગી જાય છે? ચલો મહિનામાં 2-4 દિવસ અલાઉડ કે તમે 10 વાગે આવો, અર્જન્ટ હતું, કામ હતું, ઇમરજન્સી હતી, મોટું કામ આવી ગયું, ક્લાયન્ટ આવ્યા, મોડા આવ્યા, અલાઉડ. બીજા 3-4 દિવસ અલાઉડ, ટ્રાફિક હતો, વરસાદ હતો. ઇફ ઇન 20 વર્કિંગ ડેઝ ઓફ ધ મંથ
If you cannot come back to your family by 8 p.m., let me tell you that you are a very poor manager of work and time. ભલે તમે કરોડોનો ટર્નઓવર કરતા હો, પણ મહિનામાં 20 દિવસ તમારા પરિવાર સાથે રાત્રે 8 વાગ્યા સુધીમાં ન આવી શકતા હો, તો તમે કામ અને સમયના બહુ પુઅર મેનેજર છો. તમારે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે. સમય, વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવું બાકી નથી જ્યારે હું ને મારા પતિ રાત્રિ ભોજન પછી અડધો કલાક સાથે ચાલવા ન ગયા હોય. તો જયંતિભાઈને તો આમ જ થઈ ગયું, નહીં? અતિ આશ્ચર્યની વાત છે. I am talking of the world's richest man with 63 companies. એમાંથી 10 કંપની ફોર્ચ્યુન 500 ના લિસ્ટમાં છે. એ વ્યક્તિની વાત કરું છું. ત્રીજી વાત એમના વાઈફે કરી કે there has not been a single day, એક દિવસ એવો નથી કે રાત્રિ ભોજન અને રાત્રિ અથવા પહેલા અથવા તો અમારી વોક પછી અમે અમારા સંતાનોને બેસીને અડધો કલાકનું ટ્યુશન ના આપ્યું હોય. પછી અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે જ આલ્ફાબેટ્સ અને ન્યુમેરિકલ્સ શીખવાડતા હતા. અત્યારે અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન, અમારા નાના 1.5, 2, 3, 4 વર્ષના છે, એ લોકોને પણ ન્યુમેરિકલ્સ ને આલ્ફાબેટિકલ્સ અમે જ શીખવાડીએ છીએ. એટલે કે અમે જ અમારા સંતાનોને ટ્યુશન આપ્યું છે. એ 8-10 વર્ષના થયા ત્યાં સુધી. અને તમે તમારા સંતાનો માટે ટ્યુશન માટેના સર તમે ઘરે બોલાવો છો અથવા ટ્યુશન માટેના ટીચર પાસે તમે મોકલો છો. તમને બધાને ટ્યુશનની ફી પોસાય છે અને બિચારા વોરેન બફેટને નહીં પોસાતી હોય, નહીં? એમને પૂછ્યું કે સર વાય? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારે અમારા સંતાનો સાથે, અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અને અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રન સાથે અમારે સમય વિતાવવો હતો, જેથી અમારા ફેમિલીના વેલ્યુઝ, કલ્ચર અને ટ્રેડિશન અમે નેક્સ્ટ પેઢીને વ્યવસ્થિત આપી શકીએ. This is quality and quantity time. ફેમિલી સાથે. પણ એની માટે વોરેન બફેટે પછી ઉત્તર આપ્યો કે મેં મારા લાઈફમાં દરેક દિવસનું ક્લિયર ડિમાર્કેશન રાખ્યું છે. ફ્રોમ મોર્નિંગ 9 to evening 6 હું એક બિઝનેસમેન છું. સવારે 9 થી સાંજે 6 હું એક વેપારી, ધંધાદારી વ્યક્તિ છું. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું. અને રાત્રે 9 થી 10 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. ક્લિયર ડિમાર્કેશન ઓફ ટાઈમ. અને એની માટે સાંજે 6 વાગે એટલે હું મોબાઈલ ફોન બંધ કરી દઉં છું. તમે બંધ ન કરતા પણ ટ્રાય તો કરજો. રાત્રે 8, 8:30 રાત્રિ ભોજન પછી સાયલેન્ટ ઉપર રાખવાનું. પછી કલાક એકવાર જોજો. કોઈ અર્જન્સી ઇમરજન્સી હોય તો બરોબર છે. બાકી આ ગેજેટમાં બહુ જ તાકાત છે. તમારો બધો જ સમય, એનર્જી અને ફેમિલી ટાઈમ લઈ લેવાનો. હા કે ના? જોરથી બોલો. છે જ. અને અત્યારે વર્તમાન વાસ્તવિકતા છે જ. હા કે ના? તમે રાત્રિ ભોજન માટે સાથે બેસતા હશો ત્યારે પણ તમારા જમણા હાથમાં કોળિયો અથવા સ્પૂન હશે અને ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે. મારે કઈ વાત કરવાની જરૂર જ નથી, ખબર જ છે. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, તમે રાત્રિ ભોજનમાં ફેમિલી સાથે બેઠા હો ત્યારે કોક વ્યક્તિ 100 માઇલ દૂર તમારી સાથે ફોન ઉપર વાત કરવા તત્પર છે. એ વ્યક્તિ વધારે અગત્યની છે કે તમારું લોહીનું સગું જે 2 ફૂટ દૂર બેઠું છે? કયું અગત્યનું છે? જોશથી બોલો. જો એ અગત્યનું હોય તો આજથી તમે અહીંથી નિયમ લઈને જવો કે રાત્રિ ભોજનમાં તમે સાથે બેસો ત્યારે બધાએ પોતાના મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકી દેવાના. રાઈટ ઓર રોંગ? ટેક અ પ્લેજ. હાથ ઊંચો કરો જો હા પાડતા હોય તો. થેન્ક યુ એવરીબડી. અડધો-પોણો કલાક માટે તમે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દેશો તો તમને એમ લાગે છે કે કદાચ હું અડધો-પોણો કલાક માટે મોબાઈલ ફોન બાજુ પર મૂકી દઉં તો એ સમયે કદાચ નરેન્દ્રભાઈને મારી જરૂર પડે અને એમનો ફોન આવે અને હું એ વખતે અટેન્ડ ના કરી શકું તો દેશની મોટી અસેવા થઈ જશે. એવું તમને લાગે છે? તમે રાત્રે 11 વાગે, 11:30 વાગે, 12 વાગે સુવા જાઓ ત્યારે પણ તમે તમારો મોબાઈલ એક જ ચાલુ કરી, ડેટા ઓન કરીને વોટ્સએપ જોવો છો કે કંઈ છે, કંઈ છે તે તું સેલિબ્રિટી છું? બધું કચરો જ આવે છે અંદર.
પણ તોય રાત્રે 11, 11:30 ને 12 વાગે પણ ચેક કરે, કંઈક હોય તો જોઈ લઉં, હોય તો જોઈ લઉં. તો રાત્રે 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ફોન ચાલુ રાખો છો. તમને એક્સપેક્ટેડ છે કે મને 2G, 3G, રાફેલ એના વિશે ઘણી બધી માહિતી છે. તો કોક વખત કદાચ પ્રધાનમંત્રી શ્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બેસાડવાના હોય, JPC, અને મેમ્બરશિપ માટે મને PMO માંથી રાત્રે 12:15 વાગે ફોન આવે અને ફોન ન ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય એવું તમને લાગે? એટલે ચાલુ રાખો. આપણા બધા જેવા એમની પાસે 130 કરોડ છે. તું શાંતિથી સૂઈ જા. એમને જેને બોલાવવાના છે ને બોલાવી લે છે ટાઈમે. This gadget is made to serve you. The reverse has happened. We have become the servants and slaves of this gadget. દર 3 મિનિટે મોબાઈલને આપણે અડવું જ પડે. ના અડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ છીએ. હા કે ના? અને સવારના પોરમાં ઉઠીને પહેલો મોબાઈલ ચાલુ કરે, પલંગમાંથી બહાર નીકળ્યા પહેલા ભગવાનનું સ્મરણ કર્યા પહેલા, અને પછી ડેટા ઓન કરીને વોટ્સએપ ચાલુ કરે, અને પછી ખુશ થાય. 60 ચેટ્સ, 100 મેસેજીસ, ખુશ થાય. પણ એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાં કંઈ લાંબુ હોતું નથી. જે ફૂલડું પાછું ચોથે દિવસે ફરતું ફરતું, જો ખબર છે કે નહીં તમને, અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમ્યું એટલે તમે પછી તમારા ગ્રુપમાં ફોરવર્ડ કર્યું. એ અમદાવાદથી બરોડા થઈને, મુંબઈ થઈને, કેલકત્તા થઈને, દિલ્હી થઈને, લંડન થઈને, ન્યુયોર્ક થઈને, દુબઈ થઈને, નૈરોબી થઈને પાછું અમદાવાદ 4 દિવસે આવે. અને એમાં બપોરે એમ કોઈક નવરો હોય એટલે એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે એટલે પાછું નવું ઉપડે. વોટ્સએપનો બીજો સમાનાર્થી શબ્દ છે જ કચરા પેટી. જો વિવેકથી ઉપયોગ ના કરો તો, વિવેકથી ઉપયોગ કરો તો બહુ ઉપયોગી છે. આમ એટલા માટે વાત કરી કે ધીસ ઇઝ બેઝિકલી સ્ટીલિંગ યોર ફેમિલી ટાઈમ. આ બેઝિકલી તમારો ફેમિલી ટાઈમ ચોરી જાય છે. અને તમારા બાળકોને આદત પડે છે. તમે જો હમણાં વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે. જર્મનીમાં અંડર 7 બાળકોએ રેલી કાઢી અને પ્લે કાર્ડ્સમાં લખેલું જર્મન લેંગ્વેજમાં તો સ્લોગન પણ ઉચ્ચારતા હતા કે અમારા માતા પિતાને વિનંતી છે કે એ મોબાઈલ પરનો ટાઈમ ઓછો કરીને અમને સમય આપે. ખાલી જર્મનીની આ વાત નથી, અમદાવાદની પણ છે જ. એટલે જ એક શિક્ષકે જ્યારે નાના બાળકોને નિબંધ લખવાનું કહ્યું ત્યારે એક બાળકે નિબંધ લખ્યો કે હું બાળક બન્યો એને કરતા મોબાઈલ બન્યો હોત તો વધારે સારું હતું, મારા માતાના હાથમાં હું વધારે રહેત. એટલે ફેમિલી માટે ટાઈમ કાઢવો. અને સારા સારા ફેમિલીમાં કલ્ચર છે. કુમાર મંગલમ બિરલા છે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન. ઇટ ઇઝ અ 5 લાખ કરોડ કોંગ્લોમરેટ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના ધર્મપત્નીનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ટરવ્યુ લીધેલો અને પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ. કારણ કે આપણને બધાને ટાઈમનો જ પ્રશ્ન છે. જો આપણને ભગવાન એક વખત દર્શન આપે ને તો આપણે બીજો કોઈ પ્રશ્ન નથી. ખાલી ભગવાનને પ્રશ્ન પૂછ્યો 24 કલાક તમે કેવી રીતે નક્કી કર્યા? મને પૂછ્યો તો 26-28 ગોઠવી દેત ને. કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીના જોઈન્ટ ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, બિઝનેસ ટાઈમ, ફેમિલી ટાઈમ, પર્સનલ ટાઈમ. અને તમે ટાઉનમાં રહો છો, સાઉથ મુંબઈ, તમારે રોજ 5 ઇન્વિટેશન હોય સાંજના, તમે કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો. આખું પ્રવચન યાદ ના રહે તો આ એક વાક્ય ઘરે લઈને જજો. ધીસ ઇઝ યોર ટેક અવે હોમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that at 8 PM everybody has to deposit their mobile with the mother. સ્તબ્ધ થઈ ગયા બધા. અમારા બિરલા હાઉસમાં એક કસ્ટમ છે કે રાત્રે 8 વાગે એટલે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રી પાસે જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા. એમના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે તરત પૂછ્યું કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ? જાણે 8 વાગ્યા પછી જો કોઈ મોબાઈલ હાથમાંથી લે તો જિંદગી પૂરી થઈ જાય એવું છે. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની શ્રી કીધું કે રાત્રે 8 થી 8:45 અમારો ફેમિલી ટાઈમ છે. ડિનર ટેબલ ઉપર બધા સાથે બેસીએ છીએ. 1/4 કલાક જમવાનું ચાલે, પછી 8:45 થી 9:30 બધા ફેમિલી ત્યાં જ ટેબલ ઉપર બેઠા હોય, વાતચીતો થાય, ડેઝ હેપનિંગ્સ શેર થાય, કોઈ ફેમિલીમાં ઇવેન્ટ આવતો એનું કંઈ પ્લાનિંગ ચર્ચા વાત કરીએ.
કોઈ પાસ્ટ ઇવેન્ટ હોય, હિસ્ટ્રીની કોઈ સ્મૃતિ કરીએ. પછી 9:30 વાગે માતૃશ્રી દરેકને પાઉચમાંથી મોબાઈલ પાછો આપે. 10 જ મિનિટ માટે ઇમરજન્સી ને અર્જન્સી ચેક કરી લેવાની, નહીં તો પાછો મોબાઈલ મૂકી દેવાનો. કંઈ કામ હોય તો મેસેજ કરી દે, કાલ સવારે 10 વાગે ઓફિસમાં આપણે મળીએ, કાલ સવારે 10 વાગે મને ફોન કરજો. પછી પોતપોતાના બેડરૂમમાં રિટાયર થઈ જાય, કોઈ ટીવી જોવે, શો જોવે, કોઈ વાંચે, વોટેવર. આવા ફેમિલીઝમાં આવું કલ્ચર છે. તો આપણે પણ નક્કી કરીએ તો ફેમિલી વેલ્યુઝ માટે પાયો આ છે કે ફેમિલી માટે સમય કાઢવો. આપણે બધા તો નાનો મોટો વેપાર ધંધો કરીએ છીએ. BAPS સંસ્થા જેમણે વિશ્વવ્યાપી બનાવી, તમે બધાએ પ્રમુખ સ્વામી મહારાજનું નામ પણ સાંભળ્યું હશે અને ઘણા એમના દર્શન પણ કર્યા છે. રેઝ યોર હેન્ડ્સ જેમને એમને જોયા હોય, લગભગ બધાએ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. એમણે એમના જીવનકાળ દરમિયાન એકલા હાથે, તમે કદાચ અહીંયા શાહીબાગનું મંદિર અથવા તો ગાંધીનગરનું અક્ષરધામ તો જોયું જ હશે બધાએ, યસ ઓર નો, અને દિલ્હીનું પણ જોયું હશે. આવા નાના મોટા 1300 કેમ્પસ, 1300 કેમ્પસ સિંગલ હેન્ડેડલી પ્રમુખ સ્વામીએ ઊભા કર્યા અને એડમિનિસ્ટર કર્યા. શું આપણે વહીવટ વ્યવહાર કરીએ છીએ, એ કક્ષાનો વહીવટ વ્યવહાર એમણે કર્યો છે. એની સાથે સાથે 100 થી વધારે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, કોલેજીસ એન્ડ સ્કૂલ્સ એમણે એકલા હાથે ઊભું કર્યું અને એનું સફળ સંચાલન કર્યું. To erect an organization is a task. To run it on charity basis is a bigger task. એટલે એક વ્યક્તિ સંસ્થા હતા. એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ એમનું 6 વખત નામ લખ્યું છે. જ્યારે એમણે 400 દેવાલયો બાંધ્યા ત્યારે જ 2000 ના એડિશનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખેલું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. 1300 બાંધ્યા ત્યારે ગિનિસ બુક પાસે કોઈ રેકોર્ડ નહોતો. તમારા અમદાવાદમાં જેટલા બિલ્ડર્સ અને ડેવલપર્સ હોય ને એને પૂછજો કે 1300 જમીનના સોદા કરવા એટલે શું, 1300 પ્રોજેક્ટ કરવાને પાછા નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. તમે કોઈ બિલ્ડર કે ડેવલપર મળે અમદાવાદના મોટા, પૂછજો તો ખરા કે દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર જગ્યા ઉપર 5 વર્ષમાં નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પથ્થરનું બાંધકામનો પ્રોજેક્ટ પૂરો કરવો એટલે શું. આ વાત સાંભળીને ગમે તેવો મોટા ડેવલપર, બિલ્ડર ચક્કર આવવા માંડે. પ્રમુખ સ્વામી ડીડ ઇન 5 years. સાથે સાથે અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો દે આર ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. એમાંથી 150 થી પણ વધારે સંતો એ બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી લગભગ 50 થી પણ વધારે સંતો બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ્સ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે લાખ, 1.5 લાખ, 2 લાખ ડોલરનો સેલરી છોડીને સંત થયા છે. આ તો મેં તમને એટલા માટે કહ્યું તમને એમ ના લાગે કે નહીં ફાયું હોય, નહીં જામ્યું હોય એટલે અહીંયા આવી ગયા. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. તમે નોર્મલી સંતોને જો ને લોકોને એમ થાય કે આને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, કંઈ અભણ હશે, અને પછી ભારત વર્ષમાં તો પ્રજા દયાળુ છે કે ભગવું કપડું પહેરે, સાંજે પડે 2 રોટલી ક્યાંકથી મળી જાય, એ રીતે આવ્યા હશે. ધીસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. ગમે તેવું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એને એકવાર પૂછજો તો ખરા કે 18,000 ગામડામાં જવું એટલે શું. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 65, 68, 70, 72 હતી ત્યારે અમે આ આંખથી પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસી વિસ્તારોમાં ઝૂંપડે ઝૂંપડે જતા જોયા છે. પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે. લોકો એમને પોતાના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક પ્રશ્નો માટે પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે સોમવાર સવારે તમારી ઓફિસમાં જાઓ, તમારા ઓફિસનો મેલ બોક્સ ખોલો ને તમારે 10 મેલના જવાબ બિફોર લંચ આપવાનો તો એમને ચક્કર આવી જાય. અને જવાબદારી પૂર્વકના જવાબ આપવાના. પેલી વ્યક્તિને કટોકટીનો નિર્ણય હોય, દીકરીનું લગ્ન હોય, ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી હોય,
અથવા તો નોકરી છોડીને ધંધો કરવો હોય, નવો પાર્ટનર લાવવો હોય, ફેમિલીને યુએસ શિફ્ટ થવું હોય, એમાં પ્રોઝ એન્ડ કોન્સ ફેમિલીઝના ચાલતા હોય, ફાઇનલ યસ ઓર નો પ્રમુખ સ્વામી મહારાજે કરવાનું. રોજ 500 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા, 2 મિલિયન પીપલના પ્રશ્નો એમને વ્યક્તિગત મળીને સમાધાન આપ્યા. આપણે ઓડિટોરિયમમાં જેટલા બેઠા છે, આપણા જીવનમાં અત્યાર સુધીમાં જેટલા પ્રશ્નો આવ્યા છે ને આવશે, પ્રમુખ સ્વામી સોલ્વ ઇટ ઇન 1 વીક, એવરી વીક. એટલા બધા ઇન્વોલ્વ, રિસ્પોન્સિબલ ઇન્વોલ્વમેન્ટ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. તમારા દીકરીનું લગ્ન હોય ને 40 જગ્યાએ કંકોત્રી આપવાની હોય ને તો એ 5 દિવસમાં તમે થાકી જાઓ. ફિલાડેલ્ફિયામાં પ્રમુખ સ્વામી મહારાજે સાંજે 4 વાગે હરિભક્તોના ઘરે પધરામણી ચાલુ કરી, સવારે 4 વાગ્યા સુધી. At that time his age was 57. પ્રચંડ પુરુષાર્થ સમાજના ઉત્કર્ષ માટે કર્યો. આટલું ઇન્વોલ્વમેન્ટ, રોજની 2-2.5 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, રોજ ઇનકમિંગ 40 to 50 ફોન કોલ્સ. આ ક્રમ એમનો 90 વર્ષની ઉંમર સુધી રહ્યો, 2010 સુધી. અને છતાં BAPS અમે સંતો એમનું ફેમિલી છે, અમારા દરેક માટે એમને સમય આપ્યો. અમે બધા સંતો બેઠા છીએ, 1100 સંતો, બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના 100 જેટલા પર્સનલ પ્રસંગો છે. સત્શાસ્ત્રોમાં તે લખેલું છે કે એક સંત 1000 માતાનો પ્રેમ આપી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે, અમે તો અનુભવ્યું છે. He loved us like 1000 mothers. એટલો પ્રચંડ પુરુષાર્થની સાથે આટલો સમય આપ્યો એમણે. તો એ જો મહેનત કરી શકતા હોય, એની સાથે આ સમય આપી શકતા હોય, એ આવું મેનેજ કરી શકતા હોય, તો આપણે કેમ ના કરી શકીએ? If we decide, we can. We can do it. પ્રમુખ સ્વામી મહારાજ 10,000 વ્યક્તિઓની સાનિધ્યમાં એકવાર મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો આવીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે દોડતો આવી ગયો, મુંબઈમાં ઘાટકોપરમાં નીલકંઠ પારેખ, કે સ્વામી તમે અહીંયા ઓપરેશન કરાવ્યું છે, મોટો કાપો પડ્યો છે, મને દેખાડો ને. વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન એ બાળકને રાજી કર્યો. મુલાકાતમાં એક દિવસ રાત્રે 9 વાગે બધા 150-200 મુલાકાતીઓ, તેની વચ્ચે નાનો બાળક આ નીલકંઠ આવ્યો કે સ્વામી ગઈકાલે રાત્રે તમે જમતા હતા ને પછી તમે બધા દાંત બહાર કાઢી નાખ્યા, તો મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કે તારે ટ્રાય નહીં કરવાની. તો કે મારા દાંત તમારી જેમ ક્યારે બહાર નીકળશે? સ્વામી કે તું મારા જેવો ઉંમરનો થઈશ ને પછી નીકળશે. તો કે સ્વામી વન રિક્વેસ્ટ. આ 5 વર્ષનો નાનો બાળક, આજે તો એ બહુ મોટો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે સિંગાપોરમાં, નીલકંઠ પારેખ. એ કે સ્વામી વન રિક્વેસ્ટ. એટલે પ્રમુખ સ્વામી કે શું? કે બધા દાંત એકવાર બહાર કાઢો ને, મારે બહુ નજીકથી જોવા છે. વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન પ્રમુખ સ્વામી મારે તરત ડેન્ચર્સ બહાર કાઢ્યા. અને પેલા બાળકને તો આશ્ચર્ય લાગ્યું કે સ્વામી આ કરો, એટલે આ કર્યું. કે સ્વામી બધા દાંત જતા રહ્યા. પછી કે આમ પ્રમુખ સ્વામી હાથમાં દાંત રાખેલા, કે સ્વામી અડું. કારણ કે નાના બાળકને તો કેવું હોય કે આમ દાંત હાથમાં આવી ગયા એટલે કેવું એમ આશ્ચર્ય 5 વર્ષના બાળક માટે. પ્રમુખ સ્વામી મારે કે દાંત ઉપર આમ આંગળી ફેરવી, કે સ્વામી હવે પહેરો ને, મારે જોવું છે કેવી રીતે પહેરો છો. અટેન્ડન્ટ સેઇન્ટે સાફ કરી આપ્યા, ડેન્ચર્સ હાથમાં આપ્યા, પાછું એમને પહેર્યા. પછી કે હવે આમ આ કરો, તો પાછું આ કર્યું. પછી દોડીને બાળક નીકળી ગયો. થેન્ક યુ સ્વામી એમ કે રાજી થઈને ત્યાંથી દોડીને હસતો હસતો ગયો. એની પાછળ જ મુલાકાતમાં મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા, જે નાની પાલખીવાલાના લેવલના સોલિસિટર હતા. 1 મિનિટના 1000 રૂપિયા ચાર્જ કરતા હતા મુલાકાતના. તમે એમની ઓફિસમાં એપોઇન્ટમેન્ટ પછી એન્ટર થાવ ને એટલે સેન્સર તમારું ટચ થાય ને પગને, એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય. પછી તમે બેસીને 10, 12, 15 મિનિટ જે કંઈ તમારો પ્રોબ્લેમ રજૂ કરો અને એ તમને સોલ્યુશન આપે. એમાં વચ્ચે ઊભા થઈને લાઇબ્રેરીમાંથી બુક ખોલીને વાંચીએ, સંભળાવે, ફોટોકોપી કરાવે, બધું ટાઈમ ચડે. અને ઓફિસમાંથી છેલ્લું ડગલું બહાર કાઢો સેન્સર ટચ કરીને, એટલે 27 મિનિટ ને 33 સેકન્ડ થઈ ગયું, એટલે 28,000 રૂપિયા આપી દેવાના તમારે. એ પાછળ જ ઉપાતા મુલાકાતમાં એ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં ઝૂકી ગયા કે સ્વામી તમે આટલા એક નાના બાળકને પણ આટલા પ્રેમથી મળી શકો છો, આટલો બધો સમય એમને આપી શકો છો. હેટ્સ ઓફ ટુ યુ. તો આપણે તો આપણા બે જ છે ને, એને જ આપવાનો જ સમય, ક્યાં વધારે આપવાનો છે. તોય એક દીકરો ને એક દીકરીઓ એને મોટા કરતા કરતા તો બે કોલેજમાં ટીનેજ ક્રોસ કરે, યંગ એજમાં આવે ત્યાં સુધી તમે માતા પિતા ઓછામાં ઓછા 25 વખત હાથ પછાડીને બોલી ગયા આના કરતા તો તું. પાછલું વાક્ય ઘણું વખત આપણે બોલ્યા છીએ.
પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ આવું બોલ્યા નથી. આટલો સમય આપવો ફેમિલી માટે એ પ્રથમ ક્રાઇટેરિયા છે. બીજો એક મોટો ક્રાઇટેરિયા છે, તમે તમારા પરિવારજનને સંસ્કારિત કરો. તમે એન્ટરટેનમેન્ટ માટે ટાઈમ કાઢો છો, એની માટે અમે વિરોધ નથી કરતા. તમે પિકનિક ના જાઓ છો, ઇટ્સ ગુડ, ઇટ્સ ફાઇન. પણ હાઉ મેની ઓફ યુ રિયલી કેર કે નેક્સ્ટ જનરેશનને વેલ્યુઝ અને વર્ચ્યુઝ એના લાઈફમાં નાનપણથી ઇમ્બાઇબ થાય? તમારો છોકરો નાનો હોય ત્યારે તમે એને સંતાન તરીકે એક જનરલ નોલેજ કે ઇન્ફોર્મેશન માટે તમે એને ઓળખાણ કરો કે બેટાને વિરાટ કોહલી કહેવાય, અને રોહિત શર્મા કહેવાય, હી ઇઝ ઇમરાન ખાન પ્રાઇમ મિનિસ્ટર ઓફ પાકિસ્તાન, ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એ બધું તમે એને આપો છો, એની અમે ના નથી પાડતા. જનરલ નોલેજ માટે ખૂબ જરૂર છે, જીકે અને ઇન્ફોર્મેશન ઇઝ મસ્ટ. પણ સાથે તમે તમારા સંતાનને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા અને ધ્રુવની વાત કોઈ દિવસ કરી? ફેથફુલી છાતી ઉપર હાથ મૂકીને મને જવાબ આપજો કે તમે જો તમારા સંતાનને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાત કરી હોય તો આંગળી ઊંચી કરો. બરાબર ઊંચી કરો એટલે મને દેખાય. નોટ ઇવન 25. તો તમારે ખાલી એને સ્ટાર્સ અને પોપ સ્ટાર્સ એની જ ઓળખાણ કરાવવાની છે. અગેન આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, પણ તમે એને શ્રવણની વાત નાનપણથી કરી હશે કે બેટા મા બાપની આવી સેવા કરી, તો એનામાં એ શ્રવણનું કેરેક્ટર નાનપણથી ઉતરી ગયું હશે. નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય, તમે જે અંદર નાખો ને બધું રોપાઈ જાય. તો શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં ડેવલપ થયું હશે, તો તમે ભવિષ્યમાં જ્યારે વૃદ્ધ હશો ને તમને માથું દુખતું હશે કે પગ દુખતા હશે, ત્યારે તમે પગ કે માથું દબાવી આપશે. બાકી ગળું તો છે જ, અને દાબી દે છે. તમે 2-3 વર્ષ પહેલા એક સેલ્ફી વિડીયો એક બહુ જ મોટા ધનાઢ્ય વ્યક્તિએ જાતે રિલીઝ કરી હતી, તમે જોઈ હશે. મુંબઈના એક બહુ જ મોટા બિઝનેસમેન, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, એનું બહુ જ મોટું બ્રાન્ડ નેમ છે. એનું સબટાઇટલ છે ધ કમ્પ્લીટ જેન્ટલમેન. 20,000 કરોડનું એમ્પાયર એમના દીકરાને આપ્યું. અને જે કંઈ પ્રસંગો પરિવારમાં બન્યા હશે, બેટાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યાં મરીન ડ્રાઈવ પર નેપેન્સી રોડ ઉપર એને 2 BHK ફ્લેટમાં મૂકી દીધા ભાડે. એક જૂની ગાડીને એક ડ્રાઈવર આપી દીધો અને ઘરમાં એક શેફ આપી દીધો. એ વ્યક્તિએ 70 વર્ષની ઉંમરે રડતા રડતા પોતાનો વિડીયો વાયરલ કરેલો, યાદ આવે છે? પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, હું એમને શબ્દશ અને અક્ષરશ કોટ કરું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ આવશે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો આવશે. જો આ પ્રસંગ બન્યો, સંપત્તિ અને સંતતિ બે ખોઈ. તમારા સંતાનોને તમે મોડર્ન બનાવો, એટિકેટ શીખવાડો, મેનર્સ શીખવાડો, પણ સાથે એટલો જ સમય અને વેલ્યુઝ અને વર્ચ્યુઝ માટે પણ આપો. નહીં તો ટીનેજમાં એક વખત એક અર્લી ટીનેજમાં છોકરો હશે, લગભગ 13 વર્ષનો હશે, એના ફાધર એક દિવસ સાંજે સંધ્યા આરતી પછી અમારા મંદિરે એને લઈને આવ્યા. પરિચિત હતા. સંધ્યા આરતી પછી સંતો નીચે ઉતર્યા એટલે એક સંતને કીધું સ્વામી મારે થોડી અંગત વાત કરવી છે. એટલે અમારા સંત હતા, બહુ વડીલ હતા, મચ્યોર હતા, બેઠા. કે શું બોલો? કે સ્વામી આ સિગરેટ પીવે છે. એટલે અમારા સંતે પૂછ્યું કે તમે જોયું કે કોકની કીધેલી વાત સાંભળો છો અને કહો છો? તો કે ના સ્વામી મેં નજરે જોયું. પૂછો એને. એટલે પેલું બાળક કે હા પપ્પાએ જોયું, એમાં ખાલી હા પાડી. પછી કે સ્વામી આવું ચાલે? આપણા ઘરમાં આવા સંસ્કાર, આ 13 વર્ષની ઉંમરે સિગરેટ પીવે, ઊભો ઊભો બાર ફૂટપાથ ઉપર આખું ગામ જોવે, ચાલે એવું? અમારા સંતે કીધું કે બરોબર છે, પહેલા હું તમને પ્રશ્ન પૂછું, તમે સિગરેટ પીવો છો? એટલે પેલા પિતા કે હા સ્વામી હું પીવું છું. બીજો પ્રશ્ન પૂછ્યો, તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો કે હા સ્વામી હું પીવું છું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક દિવસ સવારે કે સાંજે તમે ઘરે હો અને સિગરેટ પીવી અને સિગરેટ ખલાસ થઈ ગયો, તમે આ બાળકને ક્યારે પાનના ગલ્લે મોકલ્યો છે? એટલે કે હા સ્વામી મોકલ્યો છે. અમારા સંત કે ફિનિશ, ચેપ્ટર એન્ડ્સ. તમને એને ઘરમાં સિગરેટ પીતા જોયા અને પાનના ગલ્લે તમે એને મોકલ્યો, એટલે હવે છેલ્લો એક કાર્યક્રમ બાકી હતો, એને જાતે કરી લીધો. બીજું શું? હજી આગળ વધશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે the first curse words that the children learn is from their parents and especially from their mothers.
બાળકો પહેલી ગાળ બોલતા એના માતા પિતા પાસેથી શીખે છે ને એમાંય પોતાની માતા પાસેથી શીખે છે. નાનપણ હોય ત્યારે પેલા બાળક માને ત્યારે લુચ્ચો થઈ ગયો છું, નાલાયક થઈ ગયો છું, એટલે પછી નાની આવી બધી ગાળો શીખી જાય. એકવાર એક બહુ નાના બાળકે 4 વર્ષના બાળકે એના પપ્પા રૂમમાં આવે ને એટલે પપ્પાને કીધું લુચ્ચો આવ્યો. એના પપ્પા તો હેપતાઈ ગયા કે લુચ્ચો આવ્યો મને કે છે. બાળકને તો કઈ નહીં, આમ બોલીને પાછું રમકડા જો રમવા માંડ્યો. પછી ખબર પડી કે એની મમ્મી એને કાયમ બોલે જો લુચ્ચો આવ્યો, જો લુચ્ચો આવ્યો. તેને ફિટ થઈ ગયું, તો પપ્પાને કહી દીધું. Remain ready to be paid back in your own coins. સંસ્કાર નહીં આપો ને તો આ પરિસ્થિતિ આવશે. 1996 અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયેલા ફેમિલી શિબિર્સ માટે. ત્યાં ન્યુયોર્કમાં ફેમિલી શિબિરમાં અમે સંતો બધા 10 ફેમિલીને પેલામાં બેસતા અને આખા દિવસની શિબિર ચાલતી હતી. પછી વ્યક્તિગત વડીલો સાથે બેસીએ, યંગસ્ટર્સ ટીનેજર્સ સાથે બેસીએ, ચિલ્ડ્રન સાથે બેસીએ. એમાં નાના બાળકોને અમે એક ફોર્મ ભરાવડાવ્યું, વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક. હેતુ એ હતો કે બાળકોના મનમાં શું વિચારો છે એ પ્રમાણે અમે વડીલોને વાત કરી શકીએ. તમને આશ્ચર્ય થશે કે વોટ આઈ ડોન્ટ લાઈક અબાઉટ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા વિશે મને શું નથી ગમતું ને એ કોલમમાં 6, 7, 8 અને 9 વર્ષના નાના બાળકોએ જે વાતો લખી હતી, તમને આશ્ચર્ય થાય કે આ લોકોના મનમાં આવો વિચાર આવી જાય છે. એક 7 કે 8 વર્ષના બાળકે એવું લખેલું કે I don't like the way in which my parents treat my grandparents at home. 8 વર્ષના બાળકે આ વાત લખેલી કે જે રીતે મારા મા બાપ મારા દાદા દાદી સાથે વર્તે છે ને ઘરમાં એ મને નથી ગમતું. હવે ચેક કરજો, તમે જો તમારા મા બાપને આ સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય તો અલગ વાત છે, બાકી ઘરડા ઘરમાં બીજે મૂકી આવ્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા બાળકો શીખી ગયા કે મા બાપ ઘરડા થાય એટલે આવી રીતે ટ્રીટમેન્ટ થાય. તમારા વૃદ્ધ માતા પિતાને ટાણે કટાણે જમવા જોતું હોય કે દવા જોતી હોય, જો તમે થાળી પછાડી તો એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો. ધીસ ઇઝ અ ફેક્ટ, કારણ કે એને જોઈ લીધું કે આવી રીતે ટ્રીટમેન્ટ અપાય છે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘરે ભારતીય સંસ્કૃતિ નથી, છતાં ઓલ્ડ એજ હોમ્સ સોસાયટીમાં આટલા બધા આવી ગયા. એ ઓલ્ડ એજ હોમ્સ ઘરડા ઘર સમાજમાંથી નીકળી જાય એની માટેનો ઉપાય શું? વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે પ્રમુખ સ્વામી મહારાજે ચાલતા ચાલતા જવાબ આપેલો. કારણ કે પોતે 3.5 લાખ પરિવાર સાથે વ્યક્તિગત મળ્યા છે. જે આજે આપણે એક સત્સંગ સભા માટે ભેગા બેઠા છીએ એવી 45 વર્ષ સુધી રોજ સાંજે એમને સત્સંગ ઉપદેશ આપ્યો છે. 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળી એના પ્રશ્નો સાંભળ્યા છે અને આવડી મોટી એક સંસ્થા ચલાવી છે. BAPS સંસ્થા છે, દુનિયાની પ્રથમ 10 માંની એક સંસ્થા છે. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. આટલી મોટી સંસ્થા ચલાવવાનો એમનો અનુભવ છે. અને તમારે તો કોર્પોરેટમાં કામ કરતા હું ઘણી વખત કહું છું, when I talk to corporates, કે it's easy to run a corporate than an NGO of BAPS class. કે તમારા કોર્પોરેટમાં તો વર્ક મોડલ શું હોય? પે એન્ડ સ્માઇલ. તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્મિત છે, અને તમારા કર્મચારીને તમારો પગાર ગમે છે તેના ચહેરા ઉપર સ્મિત છે. યુ આર પેઇંગ ઈચ અધર. પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ કહેવાય. અમારા NGOsમાં અમે ફૂલ ટાઈમ કામ કરીએ છીએ ને એમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. સેવા કરવાની અને ચહેરા ઉપર આનંદ ને સ્મિત રાખવાના. આખું વર્ક મોડલ જ જુદું છે. સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ વર્ક મોડલ જાવ ને ત્યાં વ્યક્તિ આવું કામ કરી બતાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ તરત જ બોલ્યા કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે ઘરડા ઘરેની જાતે નીકળી જશે. ચાઇલ્ડ કેર સેન્ટર્સ એ તમે સમાજમાંથી કાઢી નાખો એટલે ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કેવું કનેક્શન! એટલે સંસ્કાર તો નાના બાળકોને તમારે આપવા જ પડશે. બીજા એક બાળકે 8 જ વર્ષનો બાળક હતો, એણે ફોર્મમાં લખેલું કે આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારી હાજરીમાં મારા માતા પિતા એકબીજા સાથે ઝઘડે છે ને એ મને નથી ગમતું. એટલે ઇન કેસ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાતો જુઓ. છોકરા સ્કૂલે જાય ને પછી તમારે બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું. જે કંઈ તમારે ફાઇટ કરવી હોય હસબન્ડ વાઈફને કરી લેવાની.
પણ છોકરાની હાજરીમાં તમે કરશો એટલે એને આ સંસ્કાર પડશે. ઇંગ્લેન્ડની એક સ્કૂલમાં નાના નાના બાળકો પ્રી નર્સરીના રિસેસમાં માટીથી ના ઘર બનાવે, નાના બાળકો એકદમ નાના લિટલ બોયઝ એન્ડ ગર્લ્સ બધા રમતા હતા. એના ટીચર આમ દૂરથી જોતા હતા, ત્યાં તો બધા ઝઘડવા માંડ્યા, એકબીજાના ઘર તોડવા માંડ્યા. એટલે ટીચર દોડ્યા અને બધા નાના નાના બાળકોને છૂટા પાડ્યા, ઝઘડતા ને વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ. તો એક નાની 4 વર્ષની બાળકી હતી કે ટીચર વી આર પ્લેઇંગ ડેડ એન્ડ મોમ. ખબર પડી અમે માતા પિતા રમીએ છીએ, એટલે કે આવી રીતે ઘરે ઝઘડે છે એ લોકો એમ. એક ત્રીજા બાળકે લખેલું, હવે બહુ સૂક્ષ્મ અમુક વાતો છે, સમજજો, ફેમિલી વેલ્યુઝ માટે. એ બાળકે લખેલું કે મારા માતા પિતા મારા ભાઈ ને બેન સાથે મારી કમ્પેરિઝન કરે છે ને રિઝલ્ટ્સની, એ મને નથી ગમતું. હી ઇઝ હી, આઈ એમ આઈ. 8 વર્ષના બાળકના મનમાં વિચાર છે. તમારે એમ નહીં કહેવાનું જો તારો મોટો ભાઈ તો 80% લાવે, તું કેમ 60 લાવે છે. કમ્પેરિઝનથી એને આગળ નહીં વધારવાનો, એને વ્યક્તિગત પ્રેરણા આપીને આગળ વધારવાનો. આ અમારા 9000 બાળ મંડળના કેન્દ્રો દેશ પરદેશમાં ચાલે છે. તમને આશ્ચર્ય થશે, 1100 માંથી લગભગ 100 થી વધારે સંતોએ ને પ્રમુખ સ્વામી મહારાજે અને આજે મહંત સ્વામી મહારાજે આ બાળકોના સંસ્કારની પ્રવૃત્તિમાં જોડેલા છે, જેથી ભવિષ્યમાં 21મી સદીની આ પેઢી આવી તૈયાર થાય. એક બાળક એવું લખેલું કે વાય માય મોમ ડિસાઇડ્સ વોટ આઈ હેવ ટુ વેર. લે 8 જ વર્ષનો ટોટિયો હતો, પણ કે મારી મમ્મી કેમ નક્કી કરી મારે શું પહેરવાનું. આવી 10-12 વાતો લખેલી હતી. તમારે બહુ જ જાણપણું રાખવાનું વર્તનમાં, બોલવા ચાલવામાં, તો એને સંસ્કાર. સમાજમાં એન્જિનિયર્સ ને ડોક્ટર્સની કોઈ ખોટ નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીની કોઈ ખોટ નથી. કારણ કે જેટલા છે ને એમાંથી 15% બિચારા નવરા ફરે છે, જોબલેસ છે. અને દર વર્ષે ઇન્ડિયામાં 50 થી 70 એન્જિનિયરિંગ, MBA, ફાર્મસી કોલેજીસ બંધ થાય છે કારણ કે સ્ટુડન્ટ્સ નથી. એટલે વી હેવ ઇનફ ઓફ ધેટ. હા, અમુક એનું લોકેશન અને જોગ્રાફિકલ લોકેશન સેટ કરવાનું એ અલગ વાત છે, બાકી વી હેવ ઇનફ ઓફ ઇટ. વોટ વી નીડ ઇઝ એથિકલી રાઇટ પીપલ. સારો ડોક્ટર, સારો એન્જિનિયર, સારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની ખામી છે. તમે તમારા સંતાનોને CA, CS, MBA કરો, ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ રૂટીન, એમાં કઈ બહુ મોટી વાત નથી. એ તો જંગલમાં પણ વાઘણ હોય ને એના 4 બચ્ચાઓને શિકાર કરતા શીખવાડી દે છે. અને એ લોકો જે રીતે એના કબ્ઝને રેસ કરે છે ને, એ આપણા કરતા, સોસાયટી કરતા 10 ગણી ગંભીર પરિસ્થિતિમાં રેસ કરે છે. એવરી સેકન્ડને મૃત્યુનો ભય હોય. એટલે કિડ્સ રેસ કરીને સારું એજ્યુકેશન આપવું એટલે બહુ મોટી વાત થઈ ગઈ એવું નથી. તમે એને સંસ્કારિત કરો, એને સદગુણો પ્રત્યે પ્રેમ રહે, એ સદગુણો એના જીવનમાં જીવે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એક વસ્તુ બહુ જ હકીકત છે, અત્યારના જમાના પ્રમાણે એટલી બધી ટ્રાન્સપરન્સી છે અને એટલી બધી ટ્રાન્સપરન્સી વધતી જશે. બીકોઝ ઓફ સોશિયલ મીડિયા ટ્રાન્સપરન્સી એટલી બધી છે અને વધતી જશે. અને દિવસે દિવસે કાયદાના હાથ ને કાનૂનના હાથ પણ એટલા લાંબા થતા જાય છે, અને દિવસે દિવસે કાનૂન પણ એટલા સ્ટ્રિક્ટ થતા જાય છે. ગમે તેવો બુદ્ધિશાળી વ્યક્તિ હશે, હોશિયાર હશે, સમાજમાં પ્રતિષ્ઠિત હશે, 500 પ્રતિષ્ઠિત માણસો સાથેની ઓળખાણો હશે, પણ નીતિ નિયમ અને સિદ્ધાંતમાં જો ભૂલ કરશે ને તો પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. તમારા સંતાનોને આ શીખવાડો, કારણ કે સ્કૂલ્સમાં નહીં શીખવાડે ગ ગણપતિનો ગ ગધેડાનો શીખવાડશે. કારણ કે ગ ગણપતિનો શીખવાડે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન, ધીસ અ સેક્યુલર સ્ટેટ. એટલે ગ ગણપતિનો નહીં શીખવાડાય, એટલે પછી મોટો થઈને ગ શેના જેવો થાય? ગધેડા જેવો થાય, ગણપતિ જેવો તો થાય નહીં. પણ આપણે સેક્યુલરિઝમનો યથાર્થ અર્થ જ નથી સમજ્યા. દરેક ધર્મો સારા, દરેક ધર્મ મોટા, દરેક ધર્મની શીખ સારી, ધેટ ઇઝ સેક્યુલરિઝમ. આ તો કોઈ ધર્મ નહીં એવું નહીં. એટલે પછી શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની વાતો પાછી નાનપણમાં ના આવે. વોટ આઈ મીન ટુ સે, આ વેલ્યુ શીખવાડજો, નહીં તો 20, 25, 30, 40 વર્ષનું પણ બિઝનેસ લાઈફ અને કોર્પોરેટ લાઈફ એક ભૂલ કરશે ને નૈતિકતા, પ્રામાણિકતામાં, તો ખલાસ થઈ જશે. કારણ કે એટલી બધી ટ્રાન્સપરન્સી આવી ગઈ છે. હું ઘણી વખત કોર્પોરેટ્સને વાત કરું ત્યારે હું વાત કરું છું કે ઇવન ઇફ ધ નેમ ઓફ યોર કંપની સત્યમ એન્ડ યુ ગો ફોર અસત્ય પ્રેક્ટિસીસ. યાદ આવ્યું? તમારી કંપનીનું નામ સત્યમ અને અસત્ય પ્રેક્ટિસીસ કરો તો 7 years rigorous imprisonment. તમે કિંગ ઓફ ધ સ્કાઈઝ હોય તો પણ તમારે ભારત ઇન્ડિયન પાસપોર્ટ વગર છોડવું પડે.
યાદ આવ્યું? તમે હજારો પરિવારના સહારા બન્યા હોય અને ઘર બાંધી આપ્યા હોય તો પણ તમે 4 વર્ષ બે સહારા તિહારમાં રહી શકો છો. સિદ્ધાંત, નીતિ નિયમ સાથે કોઈએ ચેડા નહીં કરવાના. કોઈને અધિકાર નથી, કોઈએ કોલર ઉપર હાથ નહીં પકડવાનો કે બાપુ આપણે 1000 કરોડની કંપની છીએ અને 500 ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સત્તાધીશ માણસો આપણો એક રિંગે ફોન ઉપાડે, પણ જ્યારે નીતિ નિયમ સિદ્ધાંતમાં ફેર પડશે ને ત્યારે 500 માંથી કોને ફોન કરવો ને એ ખબર નહીં પડે. અને ભૂલથી તારો ફોન એ વખતે પેલો ઉપાડશે તો એ અંદર આવી જશે. એક ઇન્ડિયાના પેસ બોલર હતા, એને બુકીઓ સાથે એક ગોઠવણ કરી કે T20 રમાય છે ને એમાં હું સેકન્ડ સ્પેલમાં હું, કારણ કે પેસ બોલર હોય છે પહેલી ને ત્રીજી ઓવર નાખે અથવા બીજી ચોથી નાખે અને પછી 15મી ઓવર પછી એને કેપ્ટન પાછો લઈ આવે, સિચ્યુએશન પ્રમાણે 17, 19 અથવા 18 ને 20 નખાવે. ઇન્ડિયાના એક પ્રોમિસિંગ પેસ બોલર હતા, એને બુકીઓ સાથે સેટ કર્યું કે સેકન્ડ સ્પેલમાં હું આવું ને ત્યારે સ્પેલ શરૂ કરું ને ઓવર શરૂ કરું ને પહેલા ખિસ્સામાંથી હેન્કરચીફ કાઢીને મોઢું લૂછીને પાછો હેન્કરચીફ ખિસ્સામાં મૂકું ને અડધો હું બહાર રાખીશ, એટલે તમને સિગ્નલ કે આ ઓવરમાં હું 20 રન આપીશ. પેસ બોલર્સ તો બધા બાઉન્ડ્રી લાઈન ઉપર ફિલ્ડિંગ કરતા હોય, ડીપ સ્ક્વેર લેગ હોય, ડીપ મિડ વિકેટ હોય, ડીપ લોંગ ઓન હોય. એટલે ત્યાંથી એને કેપ્ટન બોલાવે એટલે વ્યવસ્થિત હેન્કરચીફ કાઢીને મોઢું લૂછે, હાથ પગ લૂછે એટલે નોર્મલ લાગે અને પછી હેન્કરચીફ ખિસ્સામાં મૂકે એટલે અડધો બહાર રાખે. That is a signal to the bookie કે આમાં હું 20 રન આપીશ. અને અહીંયા આવીને 2-3 વખત રનઅપ ચેક કરે, ટાઈમ આપવો પડે ને પેલા લોકોને ગોઠવવાનો. શરતો ગોઠવાઈ ગઈ હોય કરોડોની, ખાલી કઈ શરત એ ચાલુ ગેમે નક્કી થવાની હોય, બાકી તંત્ર ગોઠવાઈ ગયું હોય. એટલે અહીંથી કે બોલ આ ઓવરમાં બેટ્સમેન 20 રન કરે છે, એટલે પેલો કે ના ના યાર આ તો બહુ ઓપનિંગ પેસ અટેક છે, આની ઓવરમાં 20 રન 17મી ઓવરમાં જવા અઘરા છે. તો કે લાગી શરત, આપણે જે 2-5 કરોડની જે કંઈ નક્કી થયું હોય એ બધી સેટેલાઇટ ફોન્સ ઉપર બધું ગોઠવાઈ જાય. પછી આ ઓવર ચાલુ કરે એટલે ઓવર પિચ ડિલિવરીઝ આપે, આઉટસાઇડ ઓફ સ્ટમ્પ આપે, ગલી હટાવી લે, કવર હટાવી લે, ડીપ કવર હટાવી લે, ત્યાં ચોગ્ગા વાગે. શોર્ટ પિચ ડિલિવરી આપે, પેલા ડીપ ફાઇન લેગ હટાવી લે. એટલે બધાને આશ્ચર્ય લાગે કે હાઉ કેન, આ કેવી રીતે બને છે કે જે ફિલ્ડ હટે છે એ બાજુ ચોગ્ગા વાગે છે. એટલે દિલ્હી પોલીસે બેક ટ્રેક કર્યું અને એમાં એના ફોન કોલ્સ તરત ટેપિંગ થયા અને રેકોર્ડ થઈને બહાર આવ્યું કે આમણે તો સ્પોટ ફિક્સિંગ, નવી વાત આવી, પહેલા મેચ ફિક્સિંગ થતું હતું, હવે આ સ્પોટ ફિક્સિંગ થાય છે. અને 5મો બોલ પૂરો થાય ત્યાં સુધીમાં જો બેટ્સમેનને 20 રન આપી ન દીધા હોય તો 6થો બોલ નો બોલ પડે, વાઇડ પડે. એમાં પણ જો બેટ્સમેન સ્કોર ના કરે તો 8મો બોલ પણ નો બોલ પડે. T20માં સ્પીયર હેડ એટેક હોય, 17મી ને 18મી ઓવર 9 બોલની ઓવર ચાલે? કોઈ હિસાબે ના ચાલે. ઇટ ચેન્જીસ ધ ગેમ. અડધો કલાકનું બેડ ક્રિકેટ રમાઈ જાય એમાં દુનિયાની બેસ્ટ ટીમ પાછી ના આવતી રહી. જસ્ટ હાફ એન આવર ઓફ બેડ ક્રિકેટ. વિરાટ કોહલી પોતે બોલ્યા કે અમે એટલી બધી ભૂલ નથી કરી વેસ્ટ ઇન્ડિઝ જતા પહેલા કે અમે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી જઈએ, પણ એક અડધો કલાકનું જ ખરાબ ક્રિકેટ રમ્યા એમાં સત્યનાશ થઈ ગયો ને. બની શકે છે, બનવા જોગ છે, આપણે કોઈ એવી ટીકાની વાત નથી, પણ આ તો એક નજર સમક્ષ કે બની શકે, બનવા જોગ છે. એટલે 20 રન આપે. આ બોલરને દરેક બોલ નાખવાના 15 લાખ રૂપિયા મળતા હતા. આઈ એમ ટોકિંગ અકોર્ડિંગ ટુ દિલ્હી પોલીસ રિપોર્ટ્સ અને ન્યૂઝપેપર રિપોર્ટ્સ. 15 લાખ. અઢી ઓવરની એટલે 2.5 મિનિટની ઓવર, 6 બોલ, 15 છક 90 લાખ રૂપિયા. શું તમે અમદાવાદમાં ધંધો કરી લેવાના? 2.5 મિનિટના 90 લાખ રૂપિયા ક્લીન પ્રોફિટ. હા, મજા આવે કે નહીં? એમાં પછી એ નક્કી હતું મારે 7મી 8મી ડિલિવરી નાખવી પડે તો એ ડિલિવરીઝના પણ મને 15 લાખ રૂપિયા મળવા જોઈએ. એટલે ઘણી વખત 1 કરોડ રૂપિયા, એક ઓવર 2.5 મિનિટને 1 કરોડ રૂપિયા. મજા આવે કે નહીં? અનીતિથી કમાયેલી કોઈ પણ વાત શરૂઆતમાં સારી લાગે, પણ સિદ્ધાંત છે પૃથ્વી પર. The earth is round, it has no corners, so it does not have the place to keep your wrong. પૃથ્વી ગોળ છે અને કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સંઘરવાની એની પાસે કોઈ જગ્યા નથી. આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ એ વાત. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ગામઠી ભાષામાં સમજાવતા
કે તમે ગામડામાં હો ને કૂવામાં તમે ડૂબકી મારો નાવા માટે અને નીચે જઈને સંડાસ કરો પણ તમે બહાર આવો ને પહેલા તમારું પોત બહાર પ્રકાશી જાય કે નીચે જઈને આને શું કર્યું છે. એમ એ દેશી ભાષાથી આ સમજાવતો, પણ આનો પ્રિન્સિપલ બહુ ઊંચો છે. તમે અંધારામાં પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને એ બહાર આવશે આવશે ને આવશે. એ સિદ્ધાંત છે પૃથ્વી પર. છાસ વલોવાય એટલે દેખાતું ન હોય પણ માખણ બહાર આવે છે. એમ પૃથ્વી ગોળ ફરે છે ને બધું વલોવાય છે, બહાર આવશે જ. એટલે ટ્રેક બેક થઈને બહાર આવીને તરત જ ચાલુ આઈપીએલ એ ભાઈને ઉઠાયા દિલ્હી પોલીસ અને તિહારમાં મૂકી દીધા, પોલીસ કસ્ટડીમાં. અને બીસીસીઆઈ લાઈફ ટાઈમ બેન મૂકી દીધો કે તમારે મહેરબાની કરીને ભૂલથી ક્યારેય જિંદગીમાં બોલ પકડીને ગ્રાઉન્ડ ઉપર આવવાનું નહીં, શાંતિથી ઘરે બેસીને માળા ફેરવો. ચેપ્ટર એન્ડ્સ. એક પ્રોમિસિંગ કારકિર્દી પૂરી થઈ ગઈ. એટલે તમારા સંતાનોને શીખવાડજો કે બેટા MBA થવાનું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનું, CS થવાનું, પણ બી એથિકલી રાઈટ. કોઈ દિવસ નીતિ નિયમ સિદ્ધાંત સાથે કોમ્પ્રોમાઇઝ ના કરતો. બેટા કરોડો રૂપિયાનો લાભ થતો હોય ને તો અનીતિ ના કરતો, નહીં તો કોઈક દિવસ તું, તારો પરિવાર, તારી પ્રતિષ્ઠા, તારો ધંધો બધું ચોપટ થઈ શકે. અને દર અઠવાડિયે તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો. એટલે બહુ જ આ વસ્તુ નાનપણથી તમારા સંતાનોમાં નાખજો. ધીસ ઇઝ વેલ્યુઝ. તમારામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કોણ થયા છે? કોઈ છે? આંગળી ઊંચી કરજો. 8-10 જણા છે. તમે રવિવારે સવારે સરસ સન્ડે ન્યૂઝપેપર વાંચતા હો, કપ ઓફ કોફી બાજુમાં હોય, અને તમે ધારો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે 10, 15, 20 વર્ષની નોકરી હોય, પછી એમ પદ લેતા લેતા તમે કદાચ જીબીના ચેરમેન પણ બની ગયા 35 વર્ષે, તો તમને આમ કોલર ઊંચા કરીને પ્લગની સામે જોઈને એમ કહો કે ઓકે ધીસ ઇઝ ધ ચેરમેન્સ ફિંગર. આ ચેરમેનની ફિંગર છે, હું અંદર નાખું છું. પ્લગને એવું કહેવાય કે અંદર ચેરમેનની આ ફિંગર છે, એનું આંગળી અંદર નાખું છું, ધ્યાન રાખજે, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે આખા ગુજરાતમાં. એમ કહીને પણ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન પ્લગમાં આંગળી નાખે તો શું થાય? ચોટી જાય ને. સાંભળજો, ઇલેક્ટ્રિસિટી તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને ઓળખતી નથી. હા કે ના? એમ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સ પણ તમારા પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવને નથી ઓળખતા. એટલે પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવના ભાવમાં આવીને કોઈ દિવસ કોલર ઊંચા ના કરે. આપણે તો ગમે તે કરીએ કાંઈ ના થાય, મરી જઈશ. બીજું એક એથિકલી રાઈટ બિહેવિયર રાખજો એટ યોર વર્ક પ્લેસ, જેની છેલ્લા 1.5-2 વર્ષથી અમે ખૂબ ચર્ચા સાંભળતા હશો. અને આઈ ટિપિકલી આઈ હેવ ચોઝન ટુ ટોક ઓન ધીસ ઓન મેની ઓકેઝન્સ. એક નાની રિલેશનશિપ મિસ્ટેક એટ યોર વર્ક પ્લેસ કેન કોસ્ટ યુ યોર લાઈફ. મેન એન્ડ વિમેન તમે ઓફિસમાં સાથે કામ કરતા હો એની ના નથી. સારી ટીમ્સ સાથે બેસીને કામ કરે એની ના નથી. બોયઝ એન્ડ ગર્લ્સ સાથે કામ કરતા હોય ઓફિસ પ્લેસ ઉપર, સરસ ટીમ બનાવે, પોતપોતાની ટેલેન્ટ, એનર્જીઝ, નોલેજ, ઇન્ફોર્મેશન, એક્સપિરિયન્સ બધું પુલ ઇન કરીને સારો પ્રોજેક્ટ લાવે એની ના નથી. પણ બિહેવિયરમાં ખૂબ ધ્યાન રાખજો. A simple handshake can prove dangerous after 6 months for you and your family. જેને બહુ પોપ્યુલરલી સમાજમાં કહે છે ધ મી ટુ મુવમેન્ટ. સાંભળ્યું છે ને એના વિશે? ગયા વર્ષે એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટરે આની માટે રાજીનામું આપવું પડેલું. બેંગલુરુમાં પણ એક જાયન્ટ ઈ પ્લેટફોર્મ MNC ના CEO એ પણ આની માટે જ રાજીનામું આપવું પડ્યું. આ બાબતે તમારી 10 વર્ષની, 20 વર્ષની, 40 વર્ષ જૂની ભૂલ પણ બહાર આવી શકે છે. ધ મી ટુ મુવમેન્ટ. તમે ખોટો સ્પર્શ કર્યો હશે 40 વર્ષે, પણ તમારે એનું ચૂકવણું કરવું પડશે. તમારા સંતાનોને નાનપણથી આ એથિકલ વેલ્યુઝ શીખવાડજો કે બેટા એક પ્રોફેશનલ ડિગ્રી ઓછી મળશે તો ચાલશે, પણ નીતિ નિયમ, સિદ્ધાંત અને ધર્મમાંથી પાછો ના પડતો. લોકો ઘણી વખત અમને કહે છે કે સમાજમાં ધર્મની શું જરૂર છે? અમે એક જ જવાબ આપીએ છીએ, ધર્મનું એકાદ અંગનું ઉલ્લંઘન કરીને પછી જો ખબર પડે એનો પાવર દેખાડશે. ઇલેક્ટ્રિસિટીનો પાવર એમને ખબર ના પડે, પ્લગમાં આંગળી નાખે એટલે ખબર પડે. એમ ધર્મની એકાદ આજ્ઞા તું લોપ એટલે તને ખબર પડશે કે એનો પાવર કેટલો છે. જીવન, પરિવાર, ધંધો બધું જ ચોપટ થઈ જશે 1 સેકન્ડમાં.
સખત ડિપ્રેશનમાં આવી જશો તમે. એક આવી ફરિયાદ તમારા વિરુદ્ધ જશે ને એટલે યુ આર ગોન, ફિનિશ્ડ. હા કે ના? હું સાચું બોલું છું ખોટું? ટેલ મી એ બિગર વન, યસ ઓર નો? આ વેલ્યુઝ તમારે નાનપણથી તમારા ફેમિલીમાં તમારી નેક્સ્ટ જનરેશનને શીખવાડવાના છે. You have to be extremely careful about it. બહુ પોતાની જાતને માનો ને કે we are too forward, we are too cultured, we live in 21st century. મરી જઈશ. તમે કલ્ચર્ડ ને ફોરવર્ડ હોય એની સાથે મને ના નથી. તમે કલ્ચર્ડ ફોરવર્ડ હોય એની સાથે અમને કોઈ નથી. મેં કીધું ને, મેન એન્ડ વિમેન કેન વર્ક ટુગેધર, મેક ગુડ ટીમ્સ, સરસ સાથે રહીને કામ કરી શકે. પણ રિલેશનશિપ્સમાં બહુ ધ્યાન રાખજો. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ ઇઝ અ પોઈઝન. અને આની પરથી હું એક વાત કરું છું. અત્યારે તો મી ટુ મુવમેન્ટ આવે છે, ભવિષ્યમાં C2 મુવમેન્ટ આવશે. કોક વ્યક્તિ ફરિયાદ કરે કે આને મારી સામે ખરાબ દ્રષ્ટિએ જોયું. હવે એ તો કેવી રીતે સાબિત થાય? તમે તો કહો હું તો જોતો તો, હવે ઠીક હશે કંઈક, પણ એ પણ સાબિત થશે. ટેક માય વર્ડ્સ, 25 વર્ષ પછી આપણી આ પેઢી આ જોશે C2 મુવમેન્ટ, મી ટુ માંથી. કોઈ ફરિયાદ કરશે કે મારી સામે ખરાબ દ્રષ્ટિએ વ્યક્તિએ જોયું. જો એ પબ્લિકમાં હશે તો પબ્લિકમાં સીસીટીવી કેમેરા નીચે આવી જશે. અત્યારે તો લંડન દુનિયાનું એક જ શહેર છે કે જ્યાં એવરી સ્ક્વેર ઇંચ પબ્લિક પ્લેસ સીસીટીવી નીચે છે. ભવિષ્યમાં બધા શહેરો આવી જશે. એટલે તમારી નજર ત્યાં કેદ થઈ ગઈ હશે તોય કઈ એવું પ્રૂફ નથી કે આ કઈ ખરાબ નજર છે, ખોટી છે, સાચી છે, ક્યાંથી સાબિત થાય? પણ આ આઈટી પ્રોફેશનલ્સ બહુ જ હોશિયાર છે. એ 5-15 પ્રકારના સોફ્ટવેર એવા બનાવશે ને કે 5-15 સોફ્ટવેર એ નજર ઉપર લગાડશે એટલે રેડ લાઈન આવશે કે નજર ખોટી હતી. આઈટી કેન ડુ એનીથિંગ, યસ ઓર નો? આઈટી ગમે તે કરશે. એટલે સોફ્ટવેર ડેવલપ કરશે કે તમારા કેમેરામાં તમે કોકની સામે જોયું, કેમેરામાં કેદ થયું હોય, એ 5-6 સોફ્ટવેર અંદર નાખશે ને એટલે નીચે ડાર્ક રેડ લાઈન આવશે કે ભાઈની નજર ખરાબ હતી. એની સજા આવશે. એના પણ કાયદા કાનૂન બનશે. તમે જોજો, આપણી પેઢી આ જોશે. અત્યારે તમને આ વાત કદાચ ઓછી મનાય, પણ ધીસ વિલ હેપન. એટલે કેરેક્ટર તમારા સંતાનોનું ડેવલપ થાય એને માટે તમારી વાણી, તમારું વર્તન, એની માટેની શીખ એ બહુ જ જરૂરી છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્રીજી વાત છે કે અમુક સ્પષ્ટ પ્રકારની સમજણ એ તમે જીવનમાં કેળવજો. એ સમજણ કઈ છે? અનેક સમજણ, અનેક વિચારધારાની એક વિચારધારા. The understanding of compromise, the understanding of adjustment, the understanding of acceptance. અમારે બહુ જ સારા એક જજ સાહેબ છે, બીડી સોની સાહેબ. ફેમિલી કોર્ટમાં વર્ષો સુધી જજ રહ્યા અને બહુ પ્રતિષ્ઠિત, અને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પોતે રિટાયર થયા. અમે અમારા હરિભક્તોની એક શિબિરમાં એમનો ઇન્ટરવ્યુ લીધેલો, કારણ કે એમના કોર્ટમાં એમણે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે અને સમાધાન આપ્યા છે. એટલે બહુ જ અનુભવી વ્યક્તિ when it comes to family disputes. અમે એમને અમારી શિબિરમાં પ્રશ્ન પૂછ્યો, એ મંચ ઉપર હતા, કે what according to you is one principal reason of family disputes? બહુધા જે પરિવારોમાં પ્રશ્નો થાય છે એમાં એક મુખ્ય કારણ શું છે? ત્યારે બીડી સોની સાહેબ એમના 30 વર્ષના ફેમિલી કોર્ટના અનુભવે એમ બોલેલા કે the level of tolerance અને level of acceptance has gone down to 0 level. સંપૂર્ણ સ્વીકાર અને સહન કરવાની વૃત્તિ બહુ જ ઘટી ગઈ છે. આપણે કેવા માણસથી ઉછર્યા છીએ આપણી પેઢી કે જો હું ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને 2 નખ લગભગ ભેગા કરી દે, તો આટલું સહન નહીં કરું. આ એટીટ્યુડ આપણો હોય છે, યસ ઓર નો? ખોટો હોય દોસ્ત મને જાહેરમાં લાફો મારી દે, આમ સજ્જનની જેમ બોલે પાછો, પણ જો સાચો ને તો આટલું સહન નહીં કરું, મોઢે કહી દઈશ. આ એટીટ્યુડ ફેમિલી રિલેશન્સ માટે ખોટો છે, બિઝનેસ રિલેશન્સ માટે પણ ખોટો છે. પરિવારમાં વડીલ હોય એ કદાચ ખોટા હોય ને તમને ખકડાવે તો એ સમયે સામું ના જ બોલાય, એ આપણી સંસ્કૃતિ છે. એ વખતે જે નાના હોય ઉંમરમાં એને મૌન ન જ રહેવાનું. અને હા, 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી કહો ને કે પપ્પા તમે આ બોલતા હતા, વાત હતી, પણ એકચ્યુઅલી આ વાત હતી, કે મમ્મી તમે જે પેલી વાત બોલતા હતા પણ વાત આમ હતી. પ્રેમથી બોલો ને તો તમારો વિવેક દેખાય, તમારી મર્યાદા દેખાય. એ વખતે તમે સામે બોલે એટલે યોર MBA has gone to dustbin, યોર CA has gone to dustbin.
કારણ કે તું CA અને MBA થયો પણ વડીલોની મર્યાદા રાખતા તો આવડતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક હરિભક્ત પ્રભુદાસભાઈ 2 કંકોત્રી લઈને આવ્યા કે સ્વામી મારી 2 દીકરીઓ, બંનેનું આપના આશીર્વાદથી સરસ ગોઠવાઈ ગયું છે, એક જ માંડવે બેયના લગ્ન છે, એક જ દિવસ બે જાન આવવાની છે અને આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને પ્રસાદીની કરો, આશીર્વાદ આપો કે બંને સુખી થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી કંકોત્રી લીધી, ભગવાનને ધરાવી ચાંદલા કરે, એમને આશીર્વાદ આપ્યા કે બંનેનો ઘર સંસાર સારો ચાલે અને સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડ્યો ને એક બહુ સરસ સલાહ આપી. એ સાંભળજો. જે વ્યક્તિ 3.5 લાખ ઘરોમાં ગઈ છે એમની સલાહ. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું કે તમારી બેટીને એવું કહેજો કે બેટા ત્યાં તું ઘરે જાય છે તો નવું ઘર છે, નવા લોકો છે, એ લોકોની વ્યવસ્થા, ઉઠવું બેસવું, બોલવું ચાલવું, એના સમય, એની રીત, ખાવું પીવું, એની આદતો બધી જુદી હોય આપણા ઘર કરતા. તો બેટા 2 વર્ષ શાંતિ રાખીને એ ઘરના સભ્યોને સમજવાનો પ્રયત્ન કરજે. આ પહેલી સલાહ આપજો. બીજી સલાહ કે કદાચ કોઈ વડીલ બોલી જાય ને તો તમારી દીકરીને કહેજો કે મૌન રહે, અને 2 દિવસ પછી શાંતિ હોય ત્યારે સ્પષ્ટતા પણ કરવી, એની ના નથી. આપણે કંઈ બધું કાયમ સાંભળ કરવું એવું જ નથી. આપણે પણ વ્યક્તિ છે, આપણે પણ ઇમોશન્સ છે, પણ એ સમયે તો વડીલની સામે ઊંચા સાથે બોલાય જ નહીં. અને જે બોલ્યા છે બધાના ઘરમાં પ્રશ્નો થયા છે. અને આવા 2 વખત પ્રસંગ બને કે વડીલ તમને ખખડાવે ત્યારે તમે ના બોલો અને પછી 2 દિવસ પછી શાંતિથી સમજણ કરો, તો વડીલોને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપ એને શીખવાડ્યું છે. એટલે તમે સાચા હો ને વડીલ ખોટા ને કદાચ તમને ખખડાવતો હોય ને તે વખતે ના બોલાય. એ વડીલોની મર્યાદા છે, એ સમાજની સુવ્યવસ્થા છે, તો જ સમાજ અને પરિવાર ચાલશે. બીકોઝ યુ આર રાઈટ યુ કાન્ટ સ્ટાર્ટ સ્પીકિંગ. સામે કોણ છે? તમારા ફાધર ઇન લો છે, મધર ઇન લો છે, બોલાય જ નહીં. આ તો બેટીને પહેલા દિવસે સલાહ આવે, બેટી જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય ને તરત ફોન કરી દેજે. તમે બધા હશે એટલે સલાહ સાચી છે ને? ધીસ ઇઝ રોંગ. યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. એ કે તને કહેવાનું બેટા હવે તારું એ ઘર છે, થોડુંક સહન કરવું પડે તો પણ બેટા ત્યાં રહેજે. તું ત્યાં રહે, એમાં એ ઘરની, અમારાની અને તારી બધાની આબરૂ ઇજ્જત છે. નાઉ ધેટ હોમ ઇઝ યોર હોમ. અને બેટા કોક વખત ઈચ્છા હોય તો મહિને 2 મહિને શાંતિથી એકાદ વખત ફોન કરજે, બાકી તું ત્યાં રહે શાંતિથી, અમે રાજી છીએ. રોજ સાંજે બેટા ફોન કરી જ દેજે. રોજ સાંજે ફોન કરે એટલે એના સાસુને શું થાય કે આ ઘરની બધી વાત ત્યાં કરતી લાગે, અને પછી પાછા પ્રશ્નો ઉભા થાય. અને રોજ સાંજે વાત કરે એમાં તથ્ય શું હોય? થેપલા કરે, પરોઠા કરે, એટલું જ હોય. એમાં કઈ લાંબુ હોય નહીં. રોજ સાંજે તમે કોકની સાથે 15 મિનિટ વાત કરો એટલે શું હોય? શું મેટર જ ના હોય કઈ. અને એને એટીટ્યુડ્સ પણ શીખવાડવાના. આ તો MBA થયેલા હોય ને પછી સાસરે જાય ને પછી લગ્ન કરી અને ત્યાં પહેલા જ દિવસે ઘરમાં કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. તું ફેરવીશ નહીં, તું ફરી જઈશ. આ ડિરેક્શનમાં રેફ્રિજરેટર ઘરમાં 8 વર્ષથી બધાને ફાવી ગયું છે. હવે તું ફાવી જા, હવે તું ફવડાવી દે. આ તો બીજા જ દિવસે સજેશન ચાલુ કરે, કારણ કે એની મધર ઇન લો બિચારી 10 ધોરણ ને 12 ધોરણ. આ જનરેશન એવી છે કે એની મધર ઇન લો બહુ તો માન ગ્રેજ્યુએટ હોય ને આ MBA થઈને ગઈ હોય અને પછી આ સજેશન આપે. પ્રમુખ સ્વામીએ સ્પષ્ટ કીધું પ્રભુદાસભાઈને કે 2 વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાના. તમને આશ્ચર્ય થશે, અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મૂકે ને પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આપેલું છે કે 2 વર્ષ સુધી કોઈ સજેશન કરવું નહીં. બ્રહ્મોપનિષદ પુસ્તકમાં લખેલું છે કે ત્યાં બધી વ્યવસ્થા, માણસો, તમારે એને સમજવા પડે, એની સાથે જેલ થવું પડે, ટ્યુનિંગ શરૂ કરવું પડે. એ વગર તમે સજેશન કરો કેવી રીતે ચાલે? એટલે આ સલાહ એક સર્વે પ્રમાણે હમણાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ અમેરિકામાં રેગ્યુલર જે દર વર્ષે થતી હોય સેમિનાર કે કોન્ફરન્સે થઈ 3 દિવસ, અને 300 લોયર્સ બધા શેના એક્સપર્ટ હતા? ડિવોર્સ લોયર્સ હતા બધા. કેવી રીતે વેલુન સરખું છૂટું પાડવું, એમાં વચ્ચેથી કેવી રીતે મલાઈ લેવી. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી એ લોકોનું કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. એમાં લખ્યું હતું કે one of the principal reasons of divorce is mother's unnecessary involvement in her daughter's house.
એટલે દરેક માને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને, પણ મારો જમય શ્રવણ ના બનવો જોઈએ. શાંતિથી વિચારજો આ વાક્ય ઘરે જઈને. વિચારી લીધું? આટલું જલ્દી વિચાર્યું એટલે અનુભવ હશે. જસ્ટ અ લાઇટર મોમેન્ટ. એટલે જો આ સંસ્કાર, આવી અમુક સમજણ તમારે ક્લેરિટી કરી રાખવાની. બીજું, પતિ પત્ની વચ્ચે ફેમિલી ઇશ્યુઝમાં શું છે? ઈગો. અને સ્પેશિયલી અત્યારે કે બંને એડ્યુકેટેડ હોય, દીકરો હોય કે દીકરી હોય, ખૂબ સારા ભણાવવાના, એ લોકોને પગભર કરવાના જ, એ લોકોની પ્રોફેશનલ કરિયર પણ ડેવલપ થાય એની માટે પ્રયત્ન કરવો જ. પણ એને અન્ડરસ્ટેન્ડિંગ આપી કે બેટા કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ, એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ, એક્સેપ્ટન્સ ઇઝ લાઈફ. તમે બધા વડીલો આગલી બે રોમાં બેઠા છો, બધા વ્હાઈટ હેરવાળા, અને જેને લગ્ન જીવનના 30-40 વર્ષ પૂરા થઈ ગયા છે, એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ થયા છે ને? 100%. કોઈનું ધાર્યું કાયમ થતું નથી. ભૂલથી એક દિવસ તો ઘરમાં તમારું બધું ધાર્ય કરી બતાવો. રાત્રે 8 વાગે થાળી ટાઈમે ના આવે, કરી શું લઈશ તું? લે, રાતે 10 વાગ્યા સુધી ભૂખ્યો રાખશે એટલે બીજી દિવસે લાઈનમાં આવી જઈશ. હા, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે 90ના દાયકાનો. ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું અને બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું. એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશિપ. બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી, પણ જે પણ કારણો હશે, પણ બંનેના ઘરેથી પેરેન્ટ્સે ના પાડી. ઓકે, બંને પીજી શરૂ કર્યું. પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી, પણ ફોર સમ રીઝન બંનેના ઘરેથી ના આવી. પછી બંને જણાએ બંનેને કોઈક હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જોબ સ્ટાર્ટ કરી, પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા અને સાથે રહેવું. પછી પણ 3-4 વર્ષ સુધી એટલે બંનેની એજ 31-32 પહોંચી ગઈ. પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે, તો હવે આપણે હા પાડો. જે પણ કારણો હશે, વી ડોન્ટ ગો ડીપ ઇન્ટુ ઇટ, આપણને ખબર નથી. પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણાએ મેરેજ કર્યા. 10 વર્ષની મેરિડ લાઈફ, એક 7 વર્ષની નાની બાળકી, એટલે બહુ હેપી, નાનું સરસ ફેમિલી. બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી. પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી, એની નામના વધારે થઈ. એટલે એમણે 2-3 લેડી ડોક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે 3-4 ડોક્ટર્સે ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી. આમને એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન થઈ શકો છો. પણ પેલું મેલ શોવિનિઝમ કહેવાય ને, ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઇફ અર્ન મોર દેન મી. એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને, એટલે મતભેદ શરૂ થયા. અને બંને જણાએ ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ. વડીલોએ ખૂબ સમજાયેલા, તમે લોકો 12-13 વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશમાં આવી ગયા. પણ આવી જાય. 90sમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો. જુદા રહેતા થયા, બંને પોતપોતાના વકીલો રોકેલા. એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવ્યો કે ભાઈ તમે કાલે કોર્ટમાં આવીને સાઇન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો. બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી, કોઈને પાસે કંઈ લેવા દેવું હતું નહીં. કોર્ટમાં આવ્યા, જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની બાળકી છે, એની કસ્ટડી કોણ રાખશે? નોર્મલી તો મધર પાસે રહે, અંડર એજ હોય એટલે ચાઇલ્ડ. તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી, મારે સવારે 8 થી રાતે 10 વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે, કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે, એ રાખશે. આ 7 વર્ષની બાળકી આ સાંભળે, એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો. અંદાજ આવે છે ને તમને? 7 વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી, એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે કે પપ્પા સાથે જવાનું છે. હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન, વોટ ઇઝ ડિવોર્સ. એના હસબન્ડને કીધું કે ના, એક નાની બાળકી છે, એનો ઉછેર મારાથી તો શક્ય નથી, એની માં હોય તો જ ઉછેર કરી શકે. એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટ્સને બોલાવો. એટલે નાના નાની અને દાદા દાદીને બીજે દિવસે કોર્ટે બોલાવ્યા કે તમે માંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો? બહુ કોર્ટે કહ્યું એટલે આ નાની બાળકીની નાની એટલે એના મમ્મી એને કીધું સારું હું બાળકીને ઘરે લઈ જાઉં છું. જેવી એને હા પાડી ને પેક્ડ કોર્ટરૂમમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા, પીજી હતા,
મેનર્ડ હતા, મોડર્ન એટિકેટ હતા. તરત આમ ટિપિકલ અમેરિકન સ્ટાઇલથી થેન્ક યુ મોમ. તારું ભણતર લજવાણું. શું થેન્ક યુ મોમ? તારું ભણતર લજવાણું. ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટિકેટ્સ થી બોલે અને મોડર્ન થી બોલે થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ, પણ આ બધું તારું લજવાઈ ગયું. તારી માણસાઈ ગઈ કે તારા 7 વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સેન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા. ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની નાની, પપ્પા મમ્મીને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું? ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય. એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય. અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું, સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની, સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની. નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય, સિંગલ પેરેન્ટ સાથે મોટા થવું પડે. તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન સમાજમાં રહીને આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ નાના બાળકો માટે? કેટલા બધા પ્રશ્નો આવે છે. તમે બધા જોયા હશે, કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે. તો એટલું તો કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી 0. કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર્સ સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર 0. તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર 0. કારણ કે શેક્સપિયરે લખ્યું છે, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ યુ લૂઝ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી, યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે 1000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભો કરીને દુનિયાને જીતી, પણ તમારો પરિવારને તમે ખોયો તો તમારી ઉપર લેબલ તો વિનરનું નહીં લાગે, લૂઝરનું જ લાગશે. યુ આર અ લૂઝર. એટલે કોમ્પ્રોમાઇઝથી ઘણી બધી વાત થઈ શકે છે. એકવાર તો નમતા શીખો, એકવાર તો જતું કરતા શીખો, એકવાર તો મોટું મન રાખો, સંબંધ રહે જ. આ વાત આપણા સત્શાસ્ત્રોની છે, મહાન સંતોએ શીખવાડી છે. અત્યારે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ઇન્ક્રીઝિંગલી સંપ સુરતભાવ એકતાની વાતો કરે છે. વાય? ધીસ ઇઝ ધ રૂટ પ્રોબ્લેમ. એટલે થોડી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને સાથે રહેવું જ છે એવું નક્કી કરવાનું. પ્લેજ. તમે કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં બધા રેડવુડ ટ્રીઝ છે, એ તમારે 70, 80, 90, 100 ફૂટ ઊંચા જાય છે. તે બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આટલા ઊંચા ઝાડ છે ને તેના મૂળિયા બહુ ઊંડા હશે, કારણ કે આપણે તમારે 10-15 માળની ઇમારત બનાવવી હોય તો ફાઉન્ડેશન એટલું ડીપ જોઈએ ને. તપાસ કરીને તો થોડા ફૂટ જ ઊંડું છે એ તો એના મૂળિયા. તો બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું થળ, 70-80 ફૂટ ઊંચું ઝાડ, એના રૂટ્સ ડીપ નથી, થોડા ફૂટ જ અંદર ગયા છે જમીનથી. તો આ તો વાવાઝોડામાં પડી જાય, પણ એકેય રેડવુડ ટ્રી પડ્યું જ નથી. ભૂકંપ આવે, કેલિફોર્નિયા તો ઝોન 6 છે, ગમે ત્યારે ભૂકંપ આવે. અમે ત્યાં મોટું મંદિર અક્ષરધામ જેવું બનાવ્યું છે અને આઇસોલેટર્સ ઉપર છે. ભૂકંપ આવે ને તો આખું મંદિર 6 ઇંચ આમથી આમ જાય, ભૂકંપને સહન કરી નાખે. આખું પથ્થરનું અક્ષરધામ જેવડું એવું મોટું એ તંત્ર છે. તપાસ કરી ત્યારે ખબર પડી કે નીચેથી બધા જ ઝાડના રૂટ્સ એકબીજા સાથે મિંગલ થયેલા છે. ખાલી અડેલા જોઈન થયેલા નહીં, આ મિંગલ થયેલા, એકબીજાની આટીમાં છે. નોર્મલી બાયોલોજીસ્ટના કહેવા પ્રમાણે તમારે જે સવારે 10 વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકરના પ્લોટ માટે જે ઝઘડો થતો હોય છે ને, એ જ દરેક ટીપા પાણી માટે જમીનમાં આજુબાજુના વૃક્ષના રૂટ્સને પણ ઝઘડા ચાલુ જ હોય છે. એ પણ એક લિવિંગ એન્ટિટી છે ને. પણ એમાં એક માઇકોરિઝા નામનું ફંગસ આવે જે બે વૃક્ષના રૂટ્સને કોમ્પ્રોમાઇઝ કરાવે કે હું ફંગસ અહીંયા ઉગી જાઉં છું, અડધું પાણી તને પણ આપીશ અને અડધું પાણી તને પણ આપીશ. તો તમારે 2 દીકરા હોય તો માઇકોરિઝા જેવું ફંગસ જેવું તો રોલ એટલો તો ભજવો, ફંગસ જેટલા તો થાવ કે 2 દીકરાને સરખા સાચવીને તમે ભેગા રાખી શકો. તો રેડવુડ ટ્રીઝના રૂટ્સ છે ને મિંગલ છે, એકબીજા સાથે પાણી શેર કરે છે, એકબીજા સાથે મિનરલ્સ શેર કરે છે, એટલે દરેકનો ગ્રોથ થાય છે, દરેક ટકી રહે છે. એટલે હું મિંગલ થઈ જવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા હતા. આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે.
2021ની સાલમાં અહીંયા અમદાવાદમાં જ 34 દિવસનો મોટો ઉત્સવ થશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી આપણે લાખ વસ્તુ શીખી શકીએ એ આ ઉત્સવમાંથી પ્રદર્શનો દ્વારા, વિવિધ કાર્યક્રમો દ્વારા માણવા મળશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ ભાવના તમે કેળવો ને, તમારું પણ કોઈ દિવસ અહિત નહીં થાય. કારણ કે વોટ યુ ડિશ આઉટ ડિશિઝ ઇન. તમે જે બીજા માટે ભાવના રાખો ને તમારી માટે લોકો રાખશે જ. એક કૂતરું પણ, જે આપણું પેટ હોય, એ પણ આપણી લાગણી અને પ્રેમ સમજે છે તો પૂંછડી પટપટાવે છે ને. તો સામેવાળો માણસ ના સમજે કે ના, મારા પ્રત્યે સારી ભાવના છે, એને મારા પ્રત્યે શુદ્ધ વિચાર છે, હી વિલ રેસિપ્રોકેટ. આપણો સવારથી ઉઠે પેલો મામા ચો લુચ્ચો છે, પેલો કાકાનો દીકરો ખોટો છે, એટલે લુચ્ચો ને ખોટોના કેટેગરીમાં જ અડધા ઉપર તો આવી જાય છે આપણા સગાવાલા. પણ એનામાં કંઈક આ વાત સારી છે એવી ભાવના તમે રાખશો તો. પ્રમુખ સ્વામી મહારાજનો સૌથી મોટો સંદેશો સમાજ માટે, પારિવારિક એકતા માટે એ વાત કરતા ઘર સભા. કે તમે ઘરમાં સાથે બેસીને, આપણે સમય થયો છે, મને 8:50 સુધીની વાત કરેલી, 8:40 થઈ છે, એટલે હું 10 મિનિટમાં પૂરું કરીશ. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે ઘર સભા એટલે શું? અઠવાડિયે 2 વખત તમે બધા જ પરિવારજનો સાથે બેસીને એક અડધો કલાકનું સ્પિરિચ્યુઅલ સેશન કરો. તમે ટીવી જોવા માટે સાથે બેસો છો, ઓકે. તમે જમવા માટે સાથે બેસો છો, ઓકે. પણ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન તમે અડધો કલાક સાથે બેસો. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ સાથે બેસીને કરો. બીજી 10 મિનિટ આપણા કોઈ પણ સત્શાસ્ત્રો હોય, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય, તમે 10 મિનિટ વાંચો. વારાફરતી બધાએ વાંચવાનું. આજે આને વાંચ્યું, કાલે આ વાંચે. પછી 5 મિનિટ એક્સચેન્જ કરો કે કઈ વાત તમને સારી લાગી, કઈ વાત તમને ગમી, એમાંથી શું એક સરસ વિચાર મળ્યો. છેલ્લી 5 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો અને પછી એકબીજાને પ્રણામ કરીને છૂટા પડો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે ફેમિલીઝ બધા સાથે બેસીને સુરત ભાવથી એકબીજાને સમજી શકે. ફેમિલીઝ મેક સોસાયટીઝ, સોસાયટીઝ મેક નેશન્સ, એન્ડ નેશન્સ મેક ધ વર્લ્ડ. વિશ્વ શાંતિ થશે એમનો અનુભવ પરથી કહેતા. દીર્ઘદ્રષ્ટિ હતી એમની. અમારી સંસ્થા તરફથી અમે ઘર સભા પુસ્તક બહાર પાડ્યું છે. એમાં સેંકડો પ્રસંગો નામ ગામ સાથે જે તે વ્યક્તિની અનુમતિ લઈને અમે લખ્યા છે કે એ પરિવારમાં સાસુ વહુના પ્રશ્નો હોય મટી ગયા હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય મટી ગયા હોય, દેરાણી જેઠાણીના પ્રશ્નો મટી ગયા હોય, ભાઈ ભાઈ વચ્ચે ધંધામાં સાથે બેસવાનું શરૂ કર્યું, પ્રશ્ન થયો મટી ગયા હોય. ફેમિલી ડિસ્પ્યુટ્સમાં 65% કેસ તો ડોટર ઇન લો, મધર ઇન લો ના જ છે, સાસુ વહુના જ. હા કે ના? મને છે ને એક વાત મનમાં પ્રશ્ન થયેલો કે આ નામાભીકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એનું નામાભીકરણ, હું નેમ્ડ, આવું નામ કેવી રીતે પડ્યું? પછી બહુ ચિંતન કર્યા પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો તરફ જવાનો ઢાળો છે, એટલે એને મધર ઇન લો, ડોટર ઇન લો કહેવાય. આ સંબંધ એવો છે ને કુદરતી લો તરફ જાય છે, કાયદા તરફ, એટલે એને મધર ઇન લો, ડોટર. પછી બીજો પ્રશ્ન ઉભ્યો મારા મનમાં કે મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. પછી એનું સમાધાન મળ્યું, શી ઇઝ ધ લો. પોતે જ કાયદો છે, પછી ઇન લો શું કામ બને? વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો બીકોઝ શી ઇઝ ધ લો ઇન ધ હાઉસ. આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ, પણ ઘર સભાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું છે એ આ પુસ્તકમાં લખેલું છે. ડોક્ટર દીપક આપણા ડેન્ટિસ્ટ છે લંડનમાં. હી ઇઝ અ પ્રોફેશનલ, એમના વાઇફ પ્રોફેશનલ છે લંડનમાં, અને વેલ સેટલડ કપલ. એમના 2 સંતાનો, દીકરા દીકરી નાના. 2007માં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધાર્યા ત્યારે તે વખતે એક સાયમ કાર્યક્રમમાં, સાંજની સભામાં ઘર સભા સંબંધી નિર્દેશન
નિદર્શન અને પ્રેરણા હતી. પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રેરણા વચનો કહ્યા હતા. અને ડૉક્ટર દીપક અને એમના વાઇફને એમ થયું કે આપણે પણ આ ઘર સભા શરૂ કરી. અઠવાડિયે 2 વાર એમને શરૂ કર્યું. એના એડવાન્ટેજીસ એમે લખ્યા છે કે મારા નાના નાના બાળકોને ગુસ્સે થવાનો આદત હતી, પછી ઊંચા સાથે બોલવાની આદત હતી, એ બધી શમી ગઈ. મારા બાળકોની કમ્પ્લેન સ્કૂલમાંથી આવતી હતી, એ ઓછી થઈ ગઈ. મારા અને મારા વાઇફ વચ્ચે થોડું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ સારું થયું. સ્પિરિચ્યુઅલ સેશનમાં સાથે બેસતા થાય એટલે એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને જોડાણ વધ્યા. અને સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર જોય બિટવીન અસ. આ $1 મિલિયન લાભ છે કે નહીં ફેમિલીમાં? આ વાત એમણે લખી છે. આવા તો હજારોનો અનુભવ છે. તો તમે આજે અહીંયા આવ્યા છો, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનો આ ઉપદેશ તમે એકવાર પ્રેક્ટિકલી ટ્રાય કરો. તમે 6 મહિના સુધી દર અઠવાડિયે 2 દિવસ ઘર સભા કરો અને ચેક ઇટ ફોર યોર સેલ્ફ કે અમે આ વાત કરી છે સાચી છે કે ખોટી છે. જેમ તમારી કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હોય, તમારી પાસે ISO સર્ટિફિકેટ હોય, ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ. ISO 9001, 9002 જે પણ હોય, ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમ અમે પણ આ વાત કરી છે ને, એ પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એ પણ પાછી નહીં પડે અમારી આ પ્રોડક્ટ. આ ઘર સભાની અમારી પ્રોડક્ટ પણ પાછી નહીં પડે. કારણ કે BAPS ના લાખો ફેમિલી ઇન્ડિયા, અમેરિકા, UK, આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં આ બધા પરિવારોએ આના બેનિફિટ્સ દે હેવ રીપ્ડ ઇટ. તો તમે આ મેસેજ લઈને જજો. અને આ ડોન્ટ ફાઇન્ડ કે આ ઓલ્ડ ડેટેડ છે. કદાચ અત્યારે આ વિષય જુદો છે, પણ 50,000થી, આ વાક્ય સાંભળજો, 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, સાધુ સંતો નહીં, બાય સાયન્ટિસ્ટ, એ લોકોએ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં અને કોન્ફરન્સીસમાં પ્રસ્તુત કર્યા છે, જેમાં ભગવાન સાથેનો કોઈક સંબંધ નામ સ્મરણથી, પ્રાર્થનાથી, ધૂપ દીપ આરતીથી, વાંચનથી કંઈક રીતે સંબંધ હોય, તમને ફિઝિકલી, મેન્ટલી અને ઇમોશનલી કેટલું હેલ્પફુલ થાય છે. તમે વેબસાઇટ ઉપર જજો, ગૂગલ ઉપર, હું તમને નામ આપું છું, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, એમાં ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, હું આ બધું નામ સાથે બોલું છું, તમે જોજો ગૂગલ ઉપર. એ લોકો એક સરસ પ્રયોગ કર્યો, બહુ શાંતિથી સાંભળજો, તમને બહુ આનંદ આવશે. આખા અમેરિકામાંથી એ લોકોએ 4,000 લોકોને ભેગા કર્યા, ડિફરન્ટ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, ક્રોસ સેક્શન. 1,000ના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ અને યંગસ્ટર્સ, ત્રીજું એજ ગ્રુપ હતું 22 to 60, જે બધા આપણે અહીંયા બેઠા છીએ. ફોર્થ એજ ગ્રુપ હતું 60 to 80, એટલે રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ. એ લોકોને બધાને ઇન્ડિયન પોઝિશનમાં બેસાડ્યા અને એ લોકોના સાયકો ન્યુરો સોફ્ટવેર્સથી માઇન્ડ મેપિંગ અને MRIs થયા. એટલે એબ્સોલ્યુટલી આ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત જ નથી. એ લોકોના રિપોર્ટ્સ તૈયાર થયા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતો હોય, ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે એનું નામ સ્મરણ કરો. 12 મિનિટ સુધી કરવાનું. 2-3 વખત પ્રયોગ કરાવ્યો પછી કે હવે ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો છે. એ લોકોએ ફેથફુલી કર્યું, કારણ કે દે વર સબ્જેક્ટ્સ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયા પછી બધાને પાછા બોલાવ્યા, 3-4 વખત પ્રયોગ કર્યો. પછી ફરી વખત સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. તમે જે આ રિઝલ્ટ્સ આવ્યા એ ગૂગલ પર, આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. અગેન આઈ નેમ ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ અ કોન્ક્રીટ રિપોર્ટ. હા, આ કોઈ અંધશ્રદ્ધાની ખાલી હું ભગવા કપડા મેં સંતો છીએ અને તમને ભગવાનની વાત કરે છે એવું નથી. જે નાના બાળકો 4 થી 12 વર્ષના હતા, એ લોકોએ નિત્ય 12 મિનિટ ભગવાનનું સ્મરણ કર્યું, તો સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 એ બતાવ્યું એઝ કમ્પેર્ડ ટુ અર્લિયર વર્ઝન કે એ લોકોને 15 to 25% ઇન્ક્રીઝ ઇન મેમરી પાવર હતો. તમારા નાના સંતાનોનો મેમરી પાવર 25% વધી જાય એ ફેમિલી માટે આનંદની વાત છે કે નહીં? એનું રિઝલ્ટ એકેડેમિકલી બેટર થાય, યસ ઓર નો? જે 12 થી 22 વર્ષના હતા, ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ, એ લોકોએ આ 12 મિનિટ નામ સ્મરણ કર્યું, એ લોકોને પણ 15 to 25% રાઇઝ in their confidence and self esteem. ટીનેજર્સ અને યંગસ્ટર્સ હોય ને, એને કોન્ફિડન્સ લેવલ ડગતો હોય, 16, 17, 18 વર્ષના હોય ને, કરું કે ના કરું, થાય કે ના થાય.
સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ એસ્ટીમ વધ્યો, જે આ એજ માટે બહુ જરૂરી છે. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 18 થી 20% ઇન્ક્રીઝ જણાણો બફર કેપેસિટીમાં. ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. કારણ કે જેટલા ઝાટકા આવવાનો ને 22 થી 60 ની વચ્ચે જ આવી જાય. ઝાટકા સહન કરવાની શક્તિ એ 15 થી 25% સુધી વધી. એડવાન્ટેજ છે કે નહીં આ છે. અને જે 60 થી 80 વર્ષના હતા, રિટાયર્ડ અને ઓલ્ડ એજ, એ લોકોને તો અનબિલીવેબલ 25% પ્લસ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 25% વધારો. 80 વર્ષે તમને 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં મળે એટલે એ ઉંમરે તમારી સૌથી મોટી વેલ્થ તો એ જ છે ને, કે 2 વાર ડોક્ટર પાસે ઓછું જવું, 2 વાર હોસ્પિટલમાં ઓછા દાખલ થવું, અને મૂળ તો ઘરે 2 વારથી ટિફિન ઓછું મંગાવવું. ટિફિન છે ને બહુ હેક્ટિક છે. ટિફિન છે બહુ તંત્ર, જબરું તંત્ર છે, કંટાળાજનક છે. એટલે કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું, બાય chanting the holy name of God for 12 minutes there is an increase in your memory power, in your self confidence, in your self esteem, in your buffer capacity, in your strength of immune system. આ 5 લાભ થતા હોય તો પણ આપણે નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બોલો હા કે ના પાડો. તો જે કરતા હોય એને ધન્યવાદ છે, ના કરતા હોય એને પ્રયોગ રૂપે તો ચાલુ કરો. આ 1.5 કલાકથી આમ ગળું ફાડીને અમે બોલીએ છીએ, અને અમે નિસ્વાર્થ ભાવે બોલીએ છીએ, કોઈ સ્વાર્થથી નથી બોલતા. BAPS ના સંતો પરફોર્મન્સ માટે કોઈ રૂપિયો ચાર્જ નથી કરતા. હું 25 વર્ષથી બોલું છું. અમારા પ્રેમવદન સ્વામી બેઠા છે, અમારા વડીલ સંત છે અહીંયા અમદાવાદમાં, બહુ જ સુંદર ગાય છે, બહુ જ સુંદર વગાડે છે, અને સંગીત નિયોજક પણ છે, બહુ સારા રેકોર્ડિસ્ટ પણ છે. પણ નિસ્વાર્થ ભાવે અમે સમાજની સેવા કરીએ છીએ. આજે હું બોલ્યો છું કે અમે ચાર્જ નટું, બરોબર છે ને? શું ઓર્ગેનાઇઝરને પૂછી લેવું પડે પાછું? I have not charged a single penny. અને મારી ગાડીમાં ડીઝલ નાખીને બરોડાથી અહીંયા આવ્યો છું, અને અત્યારે પાછો બરોડા જવાનો છું, અને કાલ સવારે બોમ્બે જઈશ. ટુમોરો ઇવનિંગ 5000 youths in Mumbai. I'm talking to them on rules of happiness. એટલે અમે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, તમારા સારા માટે વાત કરીએ છીએ. અમને તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી, એક પૈસાનો સ્વાર્થ નથી. પણ આ તમને કહીએ છીએ, પ્રયોગ તો કરજો. એક્સપેરિમેન્ટના રૂપમાં પણ આ ઘર સભા તમે 6 મહિના કરો તો ખરા. નામ સ્મરણ નિત્ય સવારે 12 મિનિટ કરો તો ખરા. તમને આ લાભ થશે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવડ છે. તમને એમ થાય કે રામાયણ ને મહાભારત ને બધું ઓલ્ડ ડેટેડ છે. એબ્સોલ્યુટલી રેલેવન્ટ ટુડે. હું તમને ચેલેન્જ સાથે કહી શકું, આપણે અહીંયા બેઠા છીએ, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો જે અત્યાર સુધીમાં થઈ ગયો હોય, સારો કે નરસો, વોટ એવર, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હોય, તમે જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમે સારી રીતે વાંચ્યું હોય રામાયણ ને મહાભારત, તો તમે તરત રિલેટ કરી શકો કે મારી લાઈફમાં, મારા ફેમિલીમાં આ પ્રસંગ બન્યો એ રામાયણમાં બનેલો છે અથવા તો મહાભારતમાં બનેલો છે. તો એ વખતે એ પાત્રએ શું કર્યું, શું વિચાર્યું, એ તમારે બ્લાઇન્ડલી ફોલો જ કરવાનું છે. કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર નથી. બ્લાઇન્ડલી ફોલો કરો તો એ બહાર આવી જશો. ટ્રાય તો કરજો. રામાયણ તમે વાંચેલી હોય તો પ્રશ્ન ઊભો થશે ઘરમાં, તો તમને રિલેટ કરી શકશો, તમે એનાલાઇઝ કરી શકશો, અને તમે અક્રોસ એ ટ્રાન્સપરન્સીથી જોઈ શકશો. નહીં તો સ્વાર્થ અને પક્ષની ભાવનાથી તમે ખોટું કરી બેસશો. તમારા ઘરમાં પ્રશ્ન કંઈક થયો હોય, ફેમિલી ડિસ્પ્યુટ થયો હોય, તમે રામાયણ સારી રીતે વાંચ્યું, તમને એટલી તો ખબર પડે કે આ પ્રોબ્લેમ જે ઊભો થયો એમાં મારો રોલ શું છે. અને નોઈંગ યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇઝ હાફ સોલ્ડ. તમને એટલી તો ખબર પડે કે આમાં હું દશરથ છું, રામ છું, કઈ છું કે મંથરા છું. એટલી જ તમને ખબર પડે આ ઇસ્યુમાં. અને અડધી એ ખબર પડે એટલે અડધો પ્રશ્ન સોલ્વ. હા, એટલા રેલેવન્ટ છે. હવે તમે વિક્રમ અને બેતાલની વાતો કેવી લાગે છે? તમે ટીવી સિરિયલ પણ આવેલી, આઈ થિંક સો, એની 32 વાર્તાઓ છે ને, યાદ છે ને, વિક્રમ અને બેતાલની. વિક્રમ રાજા ખભા ઉપર ભૂત બેસી ગયું, ગળું પકડી લે, હું કહું એમ તમારે રાજ્યમાં પોલિસી ચલાવવાની તો મારી નાખીશ. અને રાજા તો બિચારો, એને જે પોલિસી નક્કી કરી હોય એડમિનિસ્ટ્રેશનની, વહીવટની, એ પ્રમાણે જ રાજ ચાલે ને. એટલે પોતાના પોલિસી પ્રમાણે નિર્ણય લે અને કામ કરે, એટલે પેલું ભૂત તરત ગળું પકડે કે મેં કહ્યું એમ કેમ નથી કર્યું. તો રાજા વિક્રમાદિત્યને સમજાવે કે ના ના, એકચ્યુઅલી તું ગળું છોડ, પછી હું તને સમજાવું. તે જેમ મને કહ્યું છે ને એમ જ મેં કર્યું છે. કર્યું એ પોતાના મન પ્રમાણે.
અને સમજાવી દે પેલા ભૂતને તારા પ્રમાણે કર્યું. હવે આ વાક્ય આ વાર્તાઓ આપણને કેવી લાગે છે? હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરના હાથમાં વાર્તા આવી. હી વોઝ MBA ઇન કમ્યુનિકેશન્સ અને એ ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા. એમને લાગ્યું કે માય ગુડનેસ, ધીસ ઇઝ અ માસ્ટરપીસ ઓફ કમ્યુનિકેશન. આ માસ્ટરપીસ છે કમ્યુનિકેશન. તમે કામ તમારા મન પ્રમાણે કરો ને તમારા બોસને સમજાવી દો કે મેં સાહેબ તમે કીધું એ પ્રમાણે જ કર્યું છે. વહુ ઘરમાં કામ પોતાની રીતે કરે, સાસુને સમજાવી દે મમ્મી તે કીધું એ પ્રમાણે જ કર્યું. જો તે કીધું તું ભીંડા એટલે બપોરની સાંજે બનાવવાનું હતું. પણ એવું એમણે એની ઉપર રિસર્ચ કરી, PhD થયા, બિક્રમ એન્ડ બેતાલ ઉપર એને ડોક્ટરેટ મળી. અને ટુડે યુ વુડ બી સરપ્રાઇઝ કે બિક્રમ એન્ડ બેતાલ ઉપર એમની આ થીસિસ ઇઝ અ રેફરન્સ બુક એટ હાર્વર્ડ વેન ઇટ કમ્સ ટુ MBA કમ્યુનિકેશન્સ. તમે મેનેજમેન્ટ ઉપર પુસ્તક વાંચો, મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ, એ પુસ્તક લખાણું છે. એમાં ડાબા પેજ ઉપર ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. ફ્રોમ ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, જીમ કોલિન્સ, આ બધાની ટોપ મેનેજમેન્ટ થિયરીઝ લખાણી છે. આ બધા $25,000-$50,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. મણકા 2 માં તમારે બોલાવવા હોય તો આટલી ફી છે. મણકો એક તો મફતમાં છે, મણકો 2 ની આ ચાર્જ છે. Jim Collinson is the highest paid management guru upon this earth. તમે સાંભળજો ને, બોલે છે ને, you get spellbound. અને સામે Fortune 500 કંપનીના CEOs બેઠા હોય, એક્ઝિક્યુટિવ્સ બેઠા હોય, જે લોકો 25,000 કરોડ 50,000 કરોડનો વહીવટ વર્ષે રમતા કરતા હોય. એ લોકોના પગાર 50 કરોડ 100 કરોડ 200 કરોડ અને 400 કરોડ રૂપિયા વર્ષે પગાર હોય. આ લોકોના એ કક્ષાના લોકો આમ વિદ્યાર્થીની જેમ જીમ કોલિન્સને આમ સાંભળતા હોય. તે જીમ કોલિન્સ શું બોલતા હશે? $1 લાખ એક કલાકના ચાર્જ કરે એટલે અરે રાઉન્ડ ફિગર લઈ લો, 60, ભલે આપણે 70 છે પણ 60 લઈ લો તોય ડોલરના 60 તો 60 લાખ રૂપિયા થયા કલાક બોલવાના. 1 મિનિટના 1 લાખ રૂપિયા થયા, 1 સેકન્ડના 1800 રૂપિયા થયા. સ્ટેજ ઉપર એને આમ કરે ને તો 1800 ચડવા માંડે, ખબર છે? ત્યાં જીમ કોલિન્સ 1800 રૂપિયા પર સેકન્ડ ચાર્જ કરીને $100,000 ફોર 1 hour ઓફ ટોકિંગ. શું બોલતા હશે? જે તમે છેલ્લા 1.5 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલું જરા 3-piece સૂટ પહેર્યો હોય, ટાઈ હોય, કોલર માઇક હોય, સ્ક્રીન્સ ચાલતા હોય, સ્ટેજ ઉપર ચાલતા બોલે ને એના ચાર્જ ચડે છે. અને તમને એમ થાય કે આ તો બધા સંતો છે ને સેફ્રન ક્લેડ પીપલ છે ને, ઠીક છે, આ લોકોને તો બોલવાની ટેવ છે. પણ આ જ વાત, they are the fundamentals, they are the basics of human life, of family life, of social life, of professional life. આનાથી બહાર જશો તો કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. આની અંદર રહેશો તો આજે નહીં તો કાલે. all types of progress, all types of success, all types of satisfaction, all types of happiness, એ આટલી વાતોમાં જ રહેલું છે. એટલે આપણા સત્શાસ્ત્રોની બધી જ વાતો સાચી છે. તો મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ એ પુસ્તકનું નામ આપું, તમે જોજો. ડાબા પેજ ઉપર આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ છે, મોડર્ન ડે મેનેજમેન્ટ થિયરીઝ. ઓન ધ રાઇટ હેન્ડ પેજ એની એ જ થિયરી કુરુક્ષેત્રના મેદાન ઉપર ભગવાન કૃષ્ણે પ્રેક્ટિકલી એક્ઝિબિટ કર્યો અને પ્રસંગો લખેલા છે. શું માસ્ટર કમ્પાઇલેશન છે! તો આટલું બધું આપણી પાસે ખજાનો છે અને પછી ટોમ, ડીક એન્ડ હેરી તમે વાંચવા જાઓ, હું ના નથી પાડતો, પણ આ બધું ફંડામેન્ટલ્સ તો આપણી પાસે આટલી રીચ લેગેસી છે, આવી પરંપરા છે, એની સાથે તમારા ચિલ્ડ્રનને એક્સપોઝ કરો ને. ડુ યુ ફીલ કે અમે શ્રીમદ ભગવદ્ ગીતા કે રામાયણ ઘરમાં રાખશું ને સંતાનો પાસે વાંચશું તો વી વિલ ઓલ્ડ ડેટેડ ને કલ્ચર્ડ નથી ને નથી મોડર્ન, એવું તમને લાગશે? બેઝિક્સ બધું આમાં છે. અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ. છેલ્લી વાત કહીને પૂરું કરું. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એ લોકોએ સર્વે કર્યો. પૂરા વિશ્વમાં દુનિયાના 5 ખંડ ઉપર આ સર્વે થયો. મોર દેન અબાઉટ 200,000 ફેમિલીઝ. અને સર્વે શું હતો? સાંભળજો શાંતિથી. વોટ અ બિલીવર ફેમિલી ડુઈંગ સમ સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ હેઝ બેનિફિટ
over a non-believer family doing nothing. એટલે કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે ઘરમાં, કોઈ માળા ફેરવતું હોય, કોઈ વાંચતું હોય, કોઈ દીવો બત્તી અગરબત્તી કરતા હોય, અને જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી અને કોઈ ધાર્મિક વિધિ વિધાન ઘરમાં થતા નથી, એ બંને પરિવાર વચ્ચે તફાવત શું છે? 2 લાખ પરિવાર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી સર્વે થયો અને કન્ક્લુઝન રિપોર્ટમાં લખાણું છે, યુનિવર્સિટી ઓફ કોલંબિયાની વેબસાઇટ ઉપર તમે વાંચજો કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દરેક પરિવારજનને હતી અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થતા હતા, એ પરિવારોમાં જો પહેલો લાભ લખે છે, જે પરિવારોમાં શ્રદ્ધા નથી અને કંઈ ધાર્મિક વિધિ વિધાન નથી થતા, એટલે આપણે નામાભિકરણ કરીએ છીએ બિલીવર ફેમિલી અને નોન બિલીવર ફેમિલી. બિલીવર ફેમિલીને પહેલો લાભ, level of tolerance and level of acceptance of family members was found to be much higher. આ ફેમિલી વેલ્યુઝ માટે મોટો લાભ છે કે નહીં? એકબીજાનો પરિવારજનનો સ્વીકાર અને એકબીજાનું સહન કરવાનું. હા, કે સ્વીકારવું તો પડશે જ. આ પેકેજ ડીલ છે, હસબન્ડ વાઇફ છે એટલે રિલેશનશિપ ઇઝ અ પેકેજ ડીલ. તમે તમારા કર્મચારીને પેકેજ આપો છો ને, એમાં 70% ગમતું હોય, 30% ના ગમતું હોય, પણ 70% લાભ લેવો, 30% સ્વીકારવું પડે. આ વાક્ય સમજી ગયા? 70% લાભ લેવો તો 30% ના ગમતું એ પણ સ્વીકારવું પડે. અમદાવાદ શહેરનું બેસ્ટ મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, બહુ એનાલિસિસ કરીને એને ખિતાબ આપવામાં આવે ને કે મેડ ફોર ઈચ અધર કપલ, એ 60-40 જ રેશિયો હોય છે. 60% ગુડી ચાલે અને 40% એડજસ્ટમેન્ટ, કોમ્પ્રોમાઇઝ અને એક્સેપ્ટન્સ જ છે. અરે મેડ ફોર ઈચ અધર કપલના ડિવોર્સ થયેલા છે ને. તમે ભલે એને ઇનામ આપી દીધો કે અમદાવાદ સિટી યર 2019 મેડ ફોર ઈચ અધર કપલ, એના ડિવોર્સ થાય એવાના જ કેટલાયના થયેલા છે. હું કંઈ ટિપિકલી 2019ની વાત નથી કરતો, પણ થયું છે. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ કીધું કે જે બિલીવર ફેમિલી હતું ને, એ લોકોમાં પરિવારજનોમાં, ફેમિલી મેમ્બર્સમાં લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને લેવલ ઓફ ટોલરન્સ થોડું વધારે સારું હતું. તો ફેમિલી વેલ્યુઝ માટે કેટલી મોટી વાત છે. બીજું લખ્યું, ધ એકેડેમિક્સ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ ધ બિલીવર ફેમિલી was found to be much better than the academics of the children of the non-believer family. આ મોટો લાભ છે કે નહીં? ત્રીજું લખેલું કે જે બિલીવર ફેમિલી છે એમના પરિવારજનોનું સ્વાસ્થ્ય નોન બિલીવર ફેમિલીના પરિવારજનો કરતા ઘણું સારું જણાણું. આવા ઘણા લાભ લખ્યા છે. મેં તમને 3 જ કયા છે સમયની મર્યાદામાં, બાકીના તમે વેબસાઇટ ખોલીને વાંચી લેજો. હોમવર્ક, આ ક્લાસ વર્ક ચાલે છે, હવે આ હોમવર્ક તમારા સંતાનોને સ્કૂલમાં મળે છે ને, હોમવર્ક. ખાલી આ 3 લાભ તમે ગણો. just because of some religious activity in your family with a belief in God, ભગવાનમાં શ્રદ્ધા સાથે કંઈક ધાર્મિક વિધિ વિધાન તમે કરો છો, તમને આ પહેલા 3 મોટા લાભ કે એકબીજાને સ્વીકાર અને સહન કરવાની વૃત્તિ વધે છે, તમારા સંતાનોનું એકેડેમિક્સ સારું થાય છે, તમારા ફેમિલી મેમ્બર્સની હેલ્થ, ફિઝિકલ હેલ્થ સારી રહે છે. આ 3 લાભ મળતા હોય ને તો પણ આ કરવું જોઈએ. હા કે ના? આમાં કંઈ પૈસા તો આપી દેવાના નથી તમારે. તો આપણી ધર્મની બધી જ વાતો સાચી છે. તમને જે વાત ખોટી લાગે ને મારી પાસે આવજો, એની ઉપર સાયન્ટિફિક રિસર્ચ થઈ ગઈ છે અને એનું પ્રમાણભૂતતા આવી ગઈ છે, એ વાત હું તમને કરીશ. એકાદ મણકામાં ભવિષ્યમાં આપણે આ વિષય રાખશું. તમારા મનના બધા ડાઉટ ધર્મ વિશે, મંદિર વિશે, સત્શાસ્ત્રો વિશે, અને આઈ વિલ ગીવ યુ લોજિકલ અને સાયન્ટિફિક પ્રૂફ. આ વાત હકીકત છે. એટલે કોઈ દિવસ આવું માનવાનું નહીં કે આઉટડેટેડ છે. એટલે આ ઇન્ટ્રોડ્યુસ કરો તમારા ફેમિલીમાં, સત્શાસ્ત્રો ઇન્ટ્રોડ્યુસ કરો. તો આને ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આ પ્રયોગ તમે કરજો તો ટૂંકમાં ફેમિલી વેલ્યુઝ એટલે સમય, સંસ્કાર